સારું, ઈશ્વર પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે કે પરમેશ્વરે ફરી એકવાર પ્રભુના અદ્ભુત સામર્થ્ય પવિત્ર વચનો બોલવાને માટે પરમેશ્વરે આ જગ્યાની અંદર મને ઉભો કર્યો છે, માટે પરમેશ્વરનો હું ધન્યવાદ કરું છું. હાલેલુયા. અને આપ સર્વને પણ પિતા પુત્ર અને પવિત્ર આત્મા નામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી સલામ. જય ઈસુ. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? ખુશ છો? એકબીજાને હાથ મિલાવીને કહો ખુશ છો. હાલેલુયા. અને ખુશ ના હોય તો ખુશ થઈ જાઓ. દેવ તમારા માટે સારી વાત લઈને આવ્યો છે. હાલેલુયા. પ્રભુ જ્યારે આપણા માટે સારી વાત લઈને આવે તો આપણે શું થવું જોઈએ? બોલો, ખુશ થવું જોઈએ. ઝાકીને એ દિવસ બહુ ખુશ વાળો હશે, આનંદ વાળો હશે. વિચાર કરો, ઝાકી નામનો એક વ્યક્તિ હતો. એક એવો હતો સૂંઘી લેનારો હતો, ટેક્સ ઉઘરાવનારો, હપ્તા લેનારો. હાલેલુયા. અને એટલા બધા હપ્તા વસૂલ કરતો હતો, કાયદાથી બહાર જઈને હપ્તા વસૂલ કરતો હતો. હાલેલુયા. જેટલો કાયદો પ્રમાણે છે એટલો વસૂલી નહીં કરતો, એના કરતા વધારે ડબલ ગણું છેતરપિંડી કરીને વધારે વસૂલ કરતો હતો. હાલેલુયા. અને વચન કહે છે એ ઝાકી નામે વ્યક્તિ શું કર્યું? એમ કરીને એની તિજોરીઓ ભરી લીધો. હાલેલુયા. હાલેલુયા. જ્યારે ઈસુના વિશે તે સાંભળ્યું ત્યારે એને ટકાઈ નહીં ગયું કે બધા લોકો જે સાંભળે તે મારી વસૂલી કરનારા જાઉં, તારે પણ ઈસુની વાત સંભળાવે. હવે મારે પણ એક દિવસ કાઢીને મારે પણ ઈસુને જોવા જવું પડશે. હાલેલુયા. ત્યારે ઝાકી એક દિવસ નિર્ણય લેશે કે આજે હું ઈસુને જોવા જઈશ. હું નજદીક નહીં જાઉં પણ હું સેટે રહીને તેને જોઈ લઈશ કે ઈસુ કેવો છે. હાલેલુયા. ત્યારે ઝાકી જાય છે પણ ઈસુ ને આગળ ને પાછળ સારે બાજુ એ ભીડ એમ કે છે માતેલીની, અને લોકો તેના પર પડાપડી કરતેલા. નાનું માણસ તેની આગળ જઈ શકે નહીં. હાલેલુયા. અને ઝાકી કેવો હતો? નાઠો હતો. એની હાઈટ નાની હતી. હાલેલુયા. કેટલા લોકો ગ્વાલિયરમાં આવેલા? ગ્વાલિયરમાં આવેલા? હાલેલુયા. હે? ત્યાં એક પ્રભુનો સેવક આવે છે પંજાબથી, જેનું નામ છે પીટર. શું છે બોલો? શું છે બોલો? પીટર. હાલેલુયા. એની હાઈટ કેટલી છે દેખી બધાએ? હે? હાલેલુયા. આટલી હાઈટ. હાલેલુયા. આટલી હાઈટ છે. હાલેલુયા. એકદમ નાટી હાઈટ. તમે એને દેખો તે હું સમજો, પોર્યું સમજો તમે એને, પણ જો સેવક છે. આપણી કરતા પણ મોટી કલીસિયા તે ચલાવે છે, મંડળી ચલાવે છે. હાલેલુયા. હાલેલુયા. તો એવી રીતે ઝાકી નામનો જે વ્યક્તિ હતો એ કેવો હતો? ઠીંગણો હતો. અને એ પ્રભુને જોઈ નહીં શક્યો. ગયો તો ખરો પણ એટલી ભીડ હતી ને માણસો દેખે તો એના કરતા 2 ગણા ઊંચા. એટલે પેલો ભળાય ને. હાલેલુયા. હાલેલુયા. ત્યારે ઝાકી કહે છે હવે તો એવું તો બનવાનું નથી. હવે ઈસુ તો આ માર્ગે થઈને આવવાના છે, તો મારે શું કરવું પડે? થોડેક દૂર જઈને કોઈક ઝાડ હોદીને મારે ઉપર ચડીને પહેલાથી જ બેસી રહેવું પડે, તો જ મને ઈસુ દેખાય, તો પછી દેખાવાનો નથી. હાલેલુયા. તો ઝાકીએ બહુ મસ્ત આઈડિયા દોડાવી કે ચાલો હવે તો આગળ જઈને શું કરું? એક ઝાડ મળ્યું, ગુલ્લરનું ઝાડ મળ્યું, તેના પર ચડી ગયો અને ઉપર જઈને બેઠો કે હવે ઈસુ આવે, હવે ઈસુ આવે, હવે ઈસુ આવે. ઈસુને ખબર નહીં હતી કે ઝાકી છે ને એ ગુલ્લરના ઝાડ ઉપર. એ ઝાકીને ખબર હતું નહીં. હાલેલુયા. પણ જ્યારે ઈસુ ગુલ્લરના ઝાડ નીચે જ્યારે નીચે આવે છે ત્યારે ઈસુ ડાયરેક્ટ ઉપર દેખીને કહે છે કે એ ઝાકી તું નીચે ઉતરી આવ. હાલેલુયા. અને નીચે ઉતર્યા એટલું જ નહીં કીધું, આજ હું તારે ઘેર આવવાનો છે. હાલેલુયા. તો વિચાર કરો, ઝાકીને તો એ દિવસ, એ સમય એના માટે બહુ આનંદ અને ખુશીનો દિવસ હશે. હાલેલુયા. કે ઈસુ કહે છે કે આજે હું તારે ઘેર આવવાનો છું. પ્રભુનો પ્રભુ જે ઈસુને મળવા માટે મુશ્કેલ છે, પડાપડી લોકો કરે છે, જે લોકો એના હાથે પડાપડી કરી રહ્યા છે, એ લોકોને ઈસુ નથી કહેતો, પણ મને ઈસુ શું કહે છે કે હું તારે ઘેર આવવાનો છે. તો ઝાકી પોતાના જીવનમાં કેવું થઈ ગયું? ધન્ય વ્યક્તિ થઈ ગયું કે ઈસુ મારે ઘેર આવવાનો છે. હાલેલુયા. અને ઝાકી હતો વસૂલી કરનારો વ્યક્તિ. એનું જીવન બદલાઈ ગયું, પરિવર્તન થઈ ગયું. પછી તમે આગળ જે વાંચો તે બધું લખેલું છે તેના વિશે.
હાલેલુયા. તો એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ્યારે વાણી આપણી પાસે આવે છે, એનો અવાજ જ્યારે આપણી પાસે આવે છે, ત્યારે આપણે બહુ તૈયાર રહેવાની જરૂર છે. જાકી એનું કામકાજ ભૂલી ગયો, એનું બધું ધ્યાન કોના પર હતું? પ્રભુ ઈસુ ઉપર. મારે આજે પ્રભુ ઈસુને જોવો છે એટલે જોવો છે, બસ. હાલેલુયા. વિચાર કરો, આવો ટેક્સ ઉઘરાવનારો વ્યક્તિ, વસૂલી કરનારો વ્યક્તિ 1 કલાક પણ પોતાનો અમતો જવા દે નહીં. હાલેલુયા. એ જો 1 દિવસ આખો કાઢ્યો તો એને કેટલો બધો નુકસાન થઈ જાય. હાલેલુયા. પણ એ બધી પરવા છોડીને ડાયરેક્ટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાલી જોવાને માટે તે નીકળી ગયો. હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુ ઈસુ તેને મળે છે અને પ્રભુ ઈસુ ડાયરેક્ટ તેને કહે છે કે આજે તારે ઘેર ઉધાર આવ્યો છે. હાલેલુયા. આજે તારે ઘેર શું આવ્યું છે? તારણ આવ્યું છે. હાલેલુયા. પરમેશ્વરનો આભાર માનો. દેવે આજે પણ આપણા માટે એ તારણ અને એ ઉદ્ધાર તમારા ને મારા માટે રાખી મૂક્યો છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. એનો મતલબ છે કે જે ઉદ્ધાર પરમેશ્વરે તમારા ને મારા માટે રાખ્યો છે તેને આપણે રોજ પ્રાપ્ત કરવાની અને મેળવવાની આવશ્યકતા અને જરૂરત છે. હાલેલુયા. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ મસીહ આ ધરતીની અંદર ફરી એકવાર તે આવવા માટે જઈ રહ્યા છે. અને જ્યારે તે આવશે ત્યારે એના માર્ગમાં અને પવિત્રતાનું જીવન જીવનારા અને ખરાઈથી જીવન જીવનારા, પ્રામાણિકપણે, નિર્દોષપણે જીવન જીવનારા વ્યક્તિઓને, સંતોને, ભક્તોને તેની સાથે લઈને જશે. હાલેલુયા. તમે એને હું અંતિમ દિવસોમાં જીવન જીવી રહ્યા છે. આ બહુ કઠિનાઈના દિવસો છે. આ કઠિનાઈના દિવસોની અંદર આપણે બહુ સાવચેતની અને બહુ ગંભીરપણે પ્રભુની અંદર જીવન જીવવાની જરૂર છે. એમ તમે આ શારીરિક આંખોથી સમજવા અને દેખવા જશો, આ શારીરિક દિમાગ ને બુદ્ધિથી તમે દેખશો અને સમજશો તો તમને કઈ નહીં સમજાય. આ જગતમાં શું થઈ રહ્યું છે, જગત કઈ દિશામાં જઈ રહ્યું છે, જગતના લોકો કઈ માર્ગમાં ચાલે તમને નહીં સમજાય. હાલેલુયા. પણ જ્યારે તમે પ્રભુ ઈસુના વચન હિસાબે તમે તમારા મનને, તમારા દિમાગને, તમારી બુદ્ધિને તમે ચલાવશો ત્યારે તમને ખબર પડશે કે મારે આ સમયની અંદર કેટલું ગંભીર જીવન જીવવાની જરૂર છે. હાલેલુયા. મારે કેટલું સાવધાની જાળવવાની છે, મારે કેટલું ફાળ કરવાની છે. હાલેલુયા. જગતથી લોકોને પોતાના ધનની ફાળ છે, પોતાના તનની ફાળ છે, પોતાના પરિવારની ફાળ છે, પોતાના ધન દોલતની ફાળ છે, પોતાના કામકાજની ફાળ છે. હાલેલુયા. 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 પણ એક વિશ્વાસી વ્યક્તિ, પ્રભુ પર વિશ્વાસ કરનાર માણસની અંદર આજ કઈ પ્રકારની ફાળ અને ફિકર અને ચિંતા અને ગંભીર તેના જીવનમાં હોવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. આ જગતમાં હર કોઈ વ્યક્તિ ધનવાન થવા ચાહે છે, હર કોઈ વ્યક્તિ અમીર બનવા માંગે છે, હર કોઈ વ્યક્તિ ભેગું કરવા માંગે છે, પણ હર કોઈ વ્યક્તિ આ જીવનની અંદર પ્રભુના રાજ્યમાં જવા માંગતું. એટલે વસન શું કહે છે કે બોલાવેલા તો ઘણા બધા છે. બોલાવેલા તો બધા બોલો, બોલાવેલા તો બધા બોલો, ઘણા બધા છે. પણ પસંદ કરેલા બોલો, પસંદ કરેલા થોડાક છે. હાલેલુયા. તમે જ્યારે આખી ધરતીની અંદર, પૃથ્વીની અંદર, પૂરા સંસારની અંદર તમે જો આંકડો મારવા જાઓ તો સૌથી વધારે ભક્તિ કરનારા હોય તો પ્રભુ ઈસુની ભક્તિ કરનારા ઇન્સાનો સૌથી મોટામાં મોટી જો સંખ્યા હોય તો એ પ્રભુ ઈસુની પાછળ ચાલનારા 500 કરોડથી વધારે. હાલેલુયા. હાલેલુયા. ઘણા બધા છે. બોલાવેલા તો પણ પસંદ કરેલા કેટલા છે? થોડાક છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જ્યારે ઈસુ ચમત્કાર કરતો હતો, તમને કહેવા માંગુ, ઈસુ લંગડા ચાલતા કરતો હતો, બોબડા બોલતા કરતો હતો, આંધળાને દેખતા કરતો હતો, રોગે રોગ મટાડતો હતો, 38 વર્ષના રોગ મટાડ્યો, 4 દિવસનો લાઝરસને જીવતો કર્યો, ઘણા એવા અનેક પ્રકારના ચમત્કારો કર્યા. જેટલા બાઇબલ લખ્યા તમે સાંભળ્યા એ ચમત્કારો કર્યા, એના કરતી પણ વધારે વિશેષ ચમત્કારો કર્યા. બાઇબલ તેનું નિર્માણ નથી. હાલેલુયા. તો ત્યારે પ્રભુ ઈસુની પાછળ વચન કહે છે કે
મનુષ્યોની અને માણસોની ભીડ તેની પાછળ ચાલતી હતી. કેવી ચાલતી હતી બોલો? ભીડ તેની પાછળ ચાલતી હતી. હાલેલુયા, હાલેલુયા. પણ જ્યારે પ્રભુ ઈસુના રાજ્યનું કામ કરવાને માટે જ્યારે નિમાવાનો સમય આવ્યો, એના માટે સમર્પિતનો સમય આવ્યો, એના માટે સોંપાવાનો સમય આવ્યો, હાલેલુયા, કે મરતે દમ તક પ્રભુ ઈસુની સેવા તમારે કરવાની છે, મરતે દમ તક પ્રભુ ઈસુની સુવાર્તા આ જગતને ખૂણે ખૂણે તમારે લઈ જવાની છે. તો કેટલા લોકો રહ્યા? 100 બધા બોલો 120, બધા બોલો 120 લોકો રહ્યા. હાલેલુયા. પેલા 5000 ને ખવાડે તે કઈ ગયા? 4000 ને ખવાડે તે કઈ ગયા? ભીડ ચાલતી હતી, ડુંગરામાં ચાલતા હતા તે બધા કઈ ગયા? પોતાનું કામ કાજ ઘેર બાર બધું છોડીને હવે ઉઠે તો કઈ જાય? તો આ તો ઈસુ બીજો ચમત્કાર કરશે, ચાલો તઈ દોડીને જાય. હાલેલુયા. કોઈ લોકો એમ કે છે ટિફિન બાંધીને લઈને જતા હતા ઈસુની સુવાર્તા, ઈસુનું ભાષણ સાંભળવા હારું, ચમત્કાર જોવા હારું. હાલેલુયા. એવા લોકો પાગલ થઈ ગયેલા પ્રભુ ઈસુની પાછળ ચાલવાને માટે. હાલેલુયા. પણ જ્યારે સમર્પિતનો સમય આવ્યો, જ્યારે સંપૂર્ણપણે જીવનને સોંપવાનો સમય આવ્યો અને પ્રભુનું રાજ્યનું કામ કરવાનો જ્યારે સમય આવ્યો, ત્યારે કેટલા લોકો બચ્યા? 120 લોકો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 120 લોકોએ આ ધરતીની અંદર પરમેશ્વરના સુસમાચારને ઉગાડ્યું છે. અને એ હજી કામ સ્ટોપ કે બંધ થયું પણ તે દિન અને પ્રતિદિન શું થઈ રહ્યું છે? વધતું ને વધતું જઈ રહ્યું છે. હાલેલુયા. પ્રભુની સુવાર્તા આખા દેશોમાં ને પ્રદેશોમાં, વિસ્તારમાં, શહેરોમાં, દુનિયાને તમામ ખૂણે ખૂણે પરમેશ્વરની સુવાર્તાનું કામ આ જગતની અંદર થઈ રહ્યું છે. અને એ જ લોકો કર્યા છે જેઓ પ્રભુને પ્રત્યે પોતાનું જીવન પૂરેપૂરું સમર્પિત કરી દીધું છે. હાલેલુયા. જગતની અંદર નામના અને કામના બહુ વિશ્વાસી લોકો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુ ઈસુ, મેં તમને કહું છું તે પ્રમાણે કે હવે પ્રભુ ઈસુ જ્યારે આવશે તો દયા કરવા માટે આવવાનો નથી, હવે એ ડાયરેક્ટલી ન્યાય કરવાને માટે આવવાનો છે. બધા બોલો, બધા બોલો. ન્યાય ક્યારે થાય? હિસાબ ક્યારે થાય? જ્યારે કામ, બધા બોલો, કામ, મહિનો. હાલેલુયા. હિસાબ ક્યારે થાય? જ્યારે કામ પૂરું થઈ જાય. જ્યારે એક બિલ્ડર જ્યારે બિલ્ડિંગ બનાવે છે ત્યારે એ પાયામાંથી લઈને ઠેઠ બિલ્ડિંગ સુધી પૂરું કામ કરી નાખે છે. એમાં રંગ હોય કે પ્લાસ્ટર હોય, ચણતર હોય, ટાઇલ્સનું કામ હોય, ફર્નિચરનું કામ જે બી હોય એ બધું સંપૂર્ણપણે પૂરું કરી નાખે છે. ત્યારે એનો શું થાય છે? હિસાબ થાય છે. બધા બોલો, શું થાય છે? સરવાળો મારવામાં આવે છે. કેટલા કટાયા, કેટલા બચ્યા, કેટલા કાંઈ, કેટલા હું કર્યા, કેટલા મારી હાર બચ્યા. હાલેલુયા. કે પછી મારા માતા જતા રહ્યા. છેલ્લે શું થશે? હિસાબ થશે. તો હવે પ્રભુ ઈસુ મસીહ જ્યારે આવશે તો શું કરશે? હિસાબ કરશે. દયા નહીં કરે. હવે દયાનો સમય અત્યારે ચાલી રહ્યો છે. તમે દયામાં જીવન જીવી રહ્યા છો. માફી હમણાં મળી જાય છે. તો ઘણા લોકો માફી મળ્યા કરે, એમ કે શું કર્યા કરે? ઘડી ઘડી પાપ કરે, ઘડી ઘડી માફી માંગે, ઘડી ઘડી પાપ કરે, ઘડી ઘડી માફી માંગે, ઘડી ઘડી પાપ કરે, ઘડી ઘડી માફી માંગે. હાલેલુયા. અને એમાં જો ઈસુ આવી ગયા અને તમે માફી નહીં માંગીને પાપમાં રહી ગયા તો પછી હાલેલુયા, તો દરવાજો બંધ થશે અને એવો અવાજ આવે છે કે હું તમને ઓળખતો નથી. હાય બારે. હવે શું થવાનું? હવે શું થવાનું? હાલેલુયા. આવા વાળો સમય ઘણો ભારે આવે ભાઈઓ. હાલેલુયા. એટલા માટે આપણે બહુ ગંભીર બનવાનો સમય છે આ સમયની અંદર. પોતાના પરિવાર પ્રત્યે, પોતાના જીવન પ્રત્યે અને પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે અને પોતાનું જે જીવન પરમેશ્વર જે ઉદ્દેશ્ય તમને આપ્યું છે એના પ્રત્યે તમારે ગંભીર બનીને પરમેશ્વરની સાથે રહીને તમારે જીવન જીવવાની બહુ જરૂર છે. હું તમને ઘડીએ કહું છું, એક વ્યક્તિ છે જેનું નામ યહોશુઆ છે. એ શું કહે છે? ભલે બીજા લોકો પ્રભુના માર્ગમાં ચાલે કે નહીં ચાલે, લડાઈ ઝઘડા છોડે કે નહીં છોડે, પાપનું જીવન છોડે કે નહીં છોડે, પણ હું અને મારો પરિવાર યહોવાની સેવા
બસ એટલી તમારે સેવા કરવાની છે. હાલેલુયા. તમે તમારા પરિવારને પ્રભુમાં ઉછેરો, પ્રભુની અંદર તેને મોટા કરો, પ્રભુની અંદર તેને વધારો. અયુબ કેટલા લોકો અયુબને ઓળખે? અયુબને કેટલા ઓળખે મંડળી? અહીં છો બધા? કેટલા લોકો અયુબને ઓળખે? અયુબ કઈના ગામનો હતો? કતવારા ને મેરીનો. હે? હાલેલુયા. વચન કહે ઉસ દેશમાં એક વ્યક્તિ હતો જેનું નામ અયુબ હતું. તે નિર્દોષ અને પ્રમાણિક અને ભૂંડાઈથી દૂર રહેનારો હતો. હાલેલુયા. રોજ સવારે પરોઢિયે ઉઠીને તે પોતાના પરિવારને શું કરતો હતો? તપાસણી કરતો હતો અને તેઓને શું કરતો હતો? પવિત્ર કરતો હતો. પ્રભુના ભયમાં કેટલા લોકો જીવન જીવે છે? મારા પરિવારનું સદસ્ય, મારો દીકરો, મારી દીકરી કેટલા પ્રભુના માર્ગમાં છે કે પછી પ્રભુના માર્ગથી ટળીને જીવન જીવી જશે, એની તપાસણી કરતો હતો. અને બાઇબલ લખે છે કે અયુબ બધા કરતા ધનવાન વ્યક્તિ હતો. તો ધનવાન વ્યક્તિનો તે પરિવારને ચેક કરવાની શું જરૂર છે? એને તો ધનને સંભાળવાની જરૂર છે ને. હાલેલુયા. એને એ જ સાંભળવું જોઈએ કે મારા કોટાની અંદર કેટલું ધન છે, કેટલું ઓછું થયું છે, કયા સાકરે ગલત દગાબાજી કરી છે, કયો સાકર કઈ કર્યો છે, એ તપાસવું જોઈએ. પણ એ કરતો નહીં હતો. તો અયુબ શું કહે છે કે આ જગતનું ધન, એ ધન તમારા ને મારા માટે નથી. આપણું ધન એ છે તમારું અને મારું. બધા બોલો, તમારું અને મારું પરિવાર. બધા બોલો, પરિવાર એ આપણું અસલી ધન છે. આ વાત તમારે કાન ખોલીને બરોબર સમજી જજો. હાલેલુયા. તો તમારું પરિવાર બરોબર હોય પ્રભુના માર્ગની અંદર, પ્રભુના વિશ્વાસુપણાની અંદર, તો પછી તમે શારીરિક રૂપે બી ધનવાન, આત્મિક રૂપે બી ધનવાન, સ્વર્ગીય જીવન માટે પણ તમે ધનવાન છો. હાલેલુયા. હાલેલુયા. તો આપણે અમુક લોકો શું કરે છે? એલા લોકો તો બરોબર વિશ્વાસ નથી કરતા, એલા લોકો તો નિયમ નથી પાળતા, એટલો આટલા વર્ષના વિશ્વાસી છે, આપણે શું લેવા દેવા નથી? હાલેલુયા. આપણે એનાથી શું લેવા દેવા? શું મતલબ આપણે એનાથી? આપણે આપણાથી ને દેવ હાથે ને પોતાના પરિવાર સાથે મતલબ રાખવા. હાલેલુયા. મારે મારા પરિવારને પ્રભુમાં અને પ્રભુના કામોમાં મોટા કરવું છે, વધારવું છે. હાલેલુયા. બસ એ જ આપણો ઉદ્દેશ્ય અને આપણું કામ પહેલું હોવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વર પિતાનો આભાર માનીને ધન્યવાદ કરીએ. સારું, જેટલા લોકોની પાસે બાઇબલ હોય તો આપણી બાઇબલ આપણે ખોલીએ અને પ્રભુ ઈસુનું આપણે વચન કાઢીએ. બાઇબલ ખોલીએ અને યશાયા નબીનું પુસ્તક આપણે કાઢીએ. યશાયા નબીનું પુસ્તક. યશાયા નબીનું પુસ્તક. જે લોકો ભણેલા હોય તો પોતાની બાઇબલ તમે ખોલી શકો છો, પણ ભણેલા નહીં હોય તો ખાલી પત્તા પલટાવવાની કોશિશ નહીં કરતા, સાઈડમાં મેલ દેજો બાઇબલ. 60 અધ્યાય બીજી કલમ. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા પર ઉગશે અને તે તેમનો મહિમા તારા પર દેખાશે. સંભળાયું બધાને? પાછળ વાળાઓ સંભળાયું? શું સંભળાયું? શું સંભળાયું? બોલો. હજી એક વાર વાંચીએ જોરથી. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા પર ઉગશે. યહોવા તારા પર ઉગશે. ને તેમનો મહિમા તારા પર દેખાશે. હવે સંભળાયું? શું થશે? બોલો બોલો, શું થશે? હજી બી ખ્યાલ નહીં આવ્યો. ઇંગ્લિશમાં વાંચો. ઇંગ્લિશમાં વાંચો. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે. સાંભળો, પરમેશ્વરનું વચન શું કહે છે? જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને શું કરશે? ઢાંકશે. પણ યહોવા તારા પર ઉગશે. પણ યહોવા તારા પર ઉગશે.
ને તેનો મહિમા અને તારા પર દેખાશે. તેનો મહિમા તારા ઉપર દેખાશે. હા પ્રજાઓ તારા પ્રકાશ તરફ હા તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા ચાલ્યા આવશે. હાલેલુયા, હાલેલુયા. वचन साफ साफ लख्यू से, देख पृथ्वी पर तो अंधियारा और राज्य राज्य के लोगों पर घोर अंधकार छाया हुआ है, परंतु तेरे ऊपर यहोवा उदय होगा और उसका तेज तुझ पर प्रकट होगा. हालेलुया, हालेलुया. પરમેશ્વરનું વચન આજે જ્ઞાન આપણને એ બાબત કહે છે કે અંધારું પૃથ્વીને શું કરશે? ઢાંકશે. હાલેલુયા. અને ઘોર અંધકાર લોકોને ઢાંકશે. અંધારું પૃથ્વીને ઢાંકશે અને ઘોર અંધકાર કોને ઢાંકશે? લોકો કોણ? લોકો કોણ? બોલો, લોકો કોણ? જે વેડમાં બાંધી મેલ્યા એ લોકો કોણ? બોલો, જે વેડમાં બાંધી મેલ્યા એ બોલો, લોકો કોણ? હાલેલુયા, હાલેલુયા. તો કોને ઢાંકશે? અંધારું પૃથ્વીને ઢાંકશે અને ઘોર અંધકાર મનુષ્યને ઢાંકશે. તો મતલબ શું છે? હાલેલુયા. પૃથ્વીને ખાલી અંધારું ઢાંકે એમ કે, અને ઘોર અંધકાર કોને ઢાંકશે? લોકોને, મનુષ્યને. હાલેલુયા. તો તમારી ને મારી તૈયારી શું આ સમયની અંદર? વચન તો સાફ લખ્યું છે કે એવો સમય આવી રહ્યો છે, એવી ઘડી આવી રહી છે, એવો ટાઈમ આવી રહ્યો છે. અંધારું પૃથ્વીને ઘેરી લેશે. શું કરશે? બોલો, બધા લોકો અહીં છો? અહીં છો બધા? કેટલા લોકો અહીં છે? સાંભળી રહ્યા છો મને? હા, બરોબર સાંભળજો. ખાલી કરો પોતાને, મગજમાં જે હતી બધું બહાર કાઢો. જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી બીજું નહીં ભરાય. જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી બીજું. થોડીક વાર તમારા મનને શાંત રાખીને પોતાને ખાલી કરો. કેમ કે મને લાગતું નથી કે તમારું આ લેવાને ને ભરાવાને માટે તમારું જીવન તૈયાર છે. સમય બહુ ખતરનાક છે મારા પ્રિયો. આ મોજ શોખ ને મજા કરવાનો સમય નથી. આ ટાઈમ નથી જલસા કરવાનો. આ ટાઈમ નથી જગતની વાસનાઓની પાછળ દોડીને ખર્ચાઈને પોતાના જીવનને સમાપ્ત કરવાનો. એવો સમય આવી રહ્યો છે કે અંધારું પૃથ્વીને ઢાંકી દેશે અને ઘોર અંધકાર મનુષ્યને ઢાંકી દેશે. હાલેલુયા, હાલેલુયા. તો આપણે આ જગ્યા પર બટલા વ્યક્તિઓની તમારી ને મારી તૈયારી શું છે? આ સમયની અંદર શું તૈયારી કરીને બેઠા છે આપણે? હાલેલુયા. હાલેલુયા. આપણા જીવનની શું તૈયારી? હાલેલુયા. અંધારું પૃથ્વીને અને ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા ઉપર ઊગશે. એ આપણે નહીં બોલીએ, પણ આપણી શું તૈયારી? કે લોકોને ઘોર અંધકાર ઢાંકશે, તો શું લોકોમાં આપણે નહીં ગણાય રહ્યા? પૃથ્વીમાં આપણે શું નહીં મળે? છે ને? છે ને? હાલેલુયા. કઈ છે આપણે? પૃથ્વીની અંદર. હાલેલુયા. પ્રભુ ઈસુએ કીધું કે મેં મારું કિંમતી લોહીને તમને શું કર્યા છે? ખરીદ્યા છે. હવે તમે જગતના, બધા બોલો, હવે તમે જગતના નથી.
હવે તમે કોના છો? પ્રભુ ઈસુના છો, જે તમારા માટે કિંમત ચૂકવે. તમે કતવારા જાઓ અને હાટની અંદર તમારું તમે જે બકરું કે અથવા બોકડો હોય કે ગમે તે તમે ખરીદો, તો શું એ પછી માલિકનું રહેવાય? તમે એની કિંમત શું કરી? પૂરેપૂરી ચૂકવી દીધી. હવે એનું નહીં કહેવાય, હવે એ તમારું કહેવાય. હાલેલુયા. જ્યારે આપણે ખ્રિસ્તને નહીં જાણતા હતા ત્યારે આ જગતની વાસનાઓને જગતના માર્ગોની અંદર તમે એને ભટકેલા હતા. મેં તમને જેમ પાછલા ભાગોમાં કીધું હતું કે આપણને કોઈક નાયક હતો જે આપણને નાત પહેરાવીને શું કરતો હતો? ચલાવતો હતો, અને ગુલામગીરીમાં રાખીને આપણને જેમ ચાહે તેમને તેના પ્રમાણે આપણને શું કરતો હતો? દોરતો હતો. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. અને હજી એવા કોઈક વ્યક્તિઓને, માણસો, લોકો પર હજી એ નાયક શું કર્યો છે? કામ કરી રહ્યો છે, અને લોકોને પોતાના કબજામાં રાખીને પોતાના હિસાબે તેઓને શું કરી રહ્યો છે? ચલાવી રહ્યો છે. હાલેલુયા. આપણે પણ હતા તેના કબજાની અંદર, પણ પ્રભુ ઈસુએ તમને અને મને તેના હાથોમાંથી, તેની જંજીરોમાંથી, તેની કડીઓમાંથી તમને અને મને શું કર્યા છે? આઝાદ કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. શું કર્યા છે? બોલો. આઝાદ કર્યા છે. ફ્રીડમ, સ્વતંત્રતા ને સ્વતંત્ર આપણને કર્યા છે. હાલેલુયા. હજી ઘણા લોકોને એ વ્યક્તિ ચલાવી રહ્યો છે. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહે એનું નિષ્કલંક અને પવિત્ર, પાપ વગર, દાગ વગરનું લોહી આપીને તમને અને મને શું કર્યા છે? આ જગતમાંથી અલગ કર્યા છે. એટલે વચન કહે છે કે હવે મારા ભાઈઓ, તમે જગતનું રૂપ ધારણ કરો નથી, પણ તમારા મનથી, બોલો કઈથી? બધા બોલો કઈથી? મનથી તમે શું થતા જાઓ? નવા થતા જાઓ. બધા બોલો નવા થતા જાઓ. હાલેલુયા. હાલેલુયા. શારીરિક પ્રમાણે નહીં, હવે તમે મનથી નવા બનતા જાઓ. તમારી મનોવૃત્તિઓમાં તમે વૃદ્ધિ અને ઉન્નતિ પામતા જાઓ. હાલેલુયા. હવે તમે દૈહિકતાના જીવનને છોડીને તમે હવે આત્મિક બાબતોમાં મન લગાવનારા થઈ જાઓ. હાલેલુયા. વસંત સાહેબ કહે છે દૈહિક છે ને દૈહિક તે શું છે? મરણ છે. આત્મિક ને આત્મિક તે શું છે? જીવન છે. હાલેલુયા. અને તમને અને મને પ્રભુએ જીવન પામવાને માટે બોલાવ્યા છે. શું પામવા માટે? બોલો. જીવનને મેળવવા માટે. પ્રભુ કહે છે ચોરી કરવાને માટે આવે છે ને ઘાત કરવાને, મારી નાખવાને, નુકસાન કરવાને માટે આવે છે. પ્રભુ ઈસુ કહે છે કે હું આવ્યો છું કે તમે જીવન પામો, થોડું નહીં પણ વધારે પામો. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહ તમને અને મને આ જગતનું જીવન આપવા માટે નથી આવ્યો. જે જીવન આ જગતના લોકો ચાહે છે ને જગતના જીવનમાં રહીને મોજ શોખ કરીને પોતાના જીવનને ખર્ચી નાખવા માંગે છે, નહીં. એ જીવન નહીં જે આ જગતના લોકો ચાહે છે, જે 60 અને 65 વર્ષનું છે. પ્રભુ ઈસુ મસીહ તમને અને મને જે જીવન આપવા આવ્યો છે એ છે અનંત કાળનું જીવન, જેની કોઈ હદ નથી, જેની કોઈ સીમા નથી, જેનો કોઈ ટાઈમ નથી, જેનો કોઈ આકાર નથી. હાલેલુયા. એવું અદ્ભુત જીવન તમને અને મને પ્રભુએ આપવાને માટે બોલાવ્યા છે, મેળવવાને માટે બોલાવ્યા છે. હાલેલુયા. આપણે બહુ ધન્ય છે. બધા એકબીજાને કહો તમે બહુ ધન્ય છો. બહુ ધન્ય છો. બેનો બોલો ને, એકબીજાનો હાથ પકડીને, તમે બહુ ધન્ય છો. હાલેલુયા. હાલેલુયા. અને હવે 60-65 તો બહુ વધારે કહેવાય જાય, તે બહુ ઓછું જીવન થઈ ગયું છે. બોલી જાઓ હવે કે તમે 70 વર્ષ જીવાના છો, 75 વર્ષ જીવાના છો. અને જેવો જીવી ગયા નહીં બેટા હોય તો પ્રભુનો બે હાજર ધન્યવાદ કરો રોજ કે પ્રભુ તેમને 75 વર્ષ જીવાડ્યો છે ને 80 વર્ષ જીવાડ્યો છે. રોજ ધન્યવાદ કરવાનો પ્રભુનો. પ્રભુ તારો આભાર કે આટલા વર્ષ સુધી તે મને આ જગતની અંદર હાલેલુયા જીવન આપ્યું. ધન્યવાદ કરવાનો ને બદલ ભૂલી નહીં જવાનું. શું નહીં કરવાનું? બોલો. પોતાના આત્માને કેવું, રે મારી આત્મા તું યહોવાના કામો ને કાર્યોને ભૂલી ના જા. હાલેલુયા. રોજ હાન કરવાની.
અને પરમેશ્વરને રોજ શું આપવાનું? ધન્યવાદ આપવાનું. ધન્યવાદ, 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 ધન્યવાદ. અંધારું પૃથ્વીને અને ઘોર અંધકાર લોકોને ઢાંકશે. આપણા જીવનની અંદર શું તૈયારી છે? કેવી બાબતોની અંદર આ સમયની અંદર આપણે જીવન જીવવાનું છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચન વાંચીએ એફેસીનો પત્ર એનો 6 અધ્યાય અને એની 10 કલમ વાંચીએ. એફેસી 6 અધ્યાય 10 કલમ. જાગી રાસો. હા છેવટે હું કહું છું, હા પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. હા શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો હા. માટે દેવના સર્વ હથિયારો સજો. પહેલેથી હજી 10 કલમ એક વાર જોરથી હજી વાંચીએ. છેવટે હું કહું છું, સાંભળજો, હવે ધ્યાનથી સાંભળજો. આપણી શરૂઆત થાય છે છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. પ્રભુના તથા તેના સામર્થના બળમાં શક્તિમાન થાવ. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આ એક શબ્દ લખવામાં આવ્યો છે કે બળવાન થાવ. બધા બોલો બળવાન થાવ. હાલેલુયા. ઘોર અંધકાર પૃથ્વીને ઢાંકશે. સોરી, અંધારું પૃથ્વીને ઢાંકશે અને ઘોર અંધકાર લોકોને ઢાંકશે. તો આપણા જીવનની શું તૈયારી છે? આપણે શું કરવાની જરૂર છે? હાના ઉપર વધારે ફોકસ ને ધ્યાન કરવાનું છે. કઈ બાબતો ઉપર આપણે વધારે મન લગાડવાનું છે? હાના માટે વધારે મહેનત કરવાની છે. મારી ભાષા બધાને સમજાય છે? હા ભાઈઓ, સમજાય છે? હા. હાલેલુયા. કઈ બાબતને મેળવવાને માટે વધારે આપણે ભૂખ ને તરસ રાખવાની છે? શું કરવાની આપણને વધારે ઈચ્છા હોવી જોઈએ જીવનની અંદર? હાલેલુયા, હાલેલુયા. તાકી આ ઘોર અંધકારમાંથી તમે એને હું બસી જઈએ. તમે એને હું, બધા બોલો તમે એને હું. કેટલા લોકો ઘોર અંધકારમાં મરવા માંગે છે? કોઈ નથી. હાલેલુયા. તો બધાને બસવું છે ને? બોલો બસવું છે ને? બાજુવાળા કેવો છે? બસવું છે ને? બસવું છે ને? તો ધ્યાનથી સાંભળો. શું કરો? તો કીધો બાજુવાળાને બસવું છે કે નથી બસવું? કહી દો ને. હા, હાલેલુયા. ઘોર અંધકાર આવી રહ્યું છે. પૃથ્વી ઢકાઈ રહી છે અંધારાથી. હાલેલુયા. એમ ન થાય કે મારી બાજુવાળી મને બચાવે, મારો બાજુવાળો બચાવે, મારી ઘેરવાળી મને બચાવે. ભાઈઓ બેનીઓ, મારો ઘેરવાળો બચાવે. હાલેલુયા. વસન શું કહે છે? વસન શું કહે છે? 2 જણા ખાટલામાં સૂતા હોય તો એકને લઈ લેવામાં આવે અને બીજું હાઉનો વ્યવ ઘટી જળતો હોય તો એક જાતી રહે ને એક દળિયા કરે. હાલેલુયા. 2 જણા ખેતરમાં ખોડ વાટતા હોય કે મક્કી વાટતા કે ઘઉં વાટતા હોય, એક વી જાય ને એકને લઈ લેવામાં આવશે. હાલેલુયા. તો બોલે એક એકલાન જવું પડે. એક એકલાન. હાલેલુયા. ભાઈઓ બહેનો, તમે પોતાના પતિ ઉપર આધારિત જીવનમાં જીવજો. હા, સંસારનું જીવન જીવજો. હાલેલુયા. ભાઈઓ, તમે તમારી પત્ની ભારી વિશ્વાસ કરે છે, ભારી ગવાહી બોલે, સાક્ષી બોલે છે, તમે બસી જાઓ એ ભૂલી જાજો. હાલેલુયા. કે મારી બૈયર ભારી પ્રાર્થના કરે, ભારી મંડળી ભરે, પવિત્ર આત્મા ભારી આવે. એ ભારી આવે તારી હારું આવે? હાલેલુયા.
દેનો તમે હિંમત કરતી હોય મારો ધણી ભારી પ્રાર્થના કરે તો ભારી તો તમારે થોડી કરે હે હાલેલુયા હાલેલુયા હું તે ઘેર મારા ધણી તે બધી મીટિંગો ભરી આવે તે બધો ભરી આવે તો તમારે થોડો ભરી આવે હે હાલેલુયા 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 ધ્યાન રાખજો આ ભૂલમાં નહીં રહેતા આ ભૂલમાંથી બહાર નીકળો નહીં તો ભૂલમાં રહો તો ભૂલે પડો શું થો બોલો શું થો પછી કોઈ નહીં જોવા આવે કોઈ જોવા આવે નહીં એટલે સાવધાન થઈ જાઓ અને ગંભીર થાઓ પ્રભુની ભક્તિ માટે આ પ્રભુની ભક્તિ ખાલી અમતી નથી પ્રભુનું વચન શું કહે છે કે જીવતા દેવના હાથમાં પડવું કેવું છે ભયંકર છે કેવું છે બોલો હા એટલા માટે આ દેવને જેમ તેમ નહીં લાલુ પંજુ નહીં સમજતા હોય હલકામાં અમે નથી લેતા હોય આ લોકો આ દેવને હલકામાં લઈને ચુટ્ટા મારે દારૂ મારે બીડી મારે તમાકુ મારે આ મારે પે મારે ઓલું મારે ફલાણે ચાલે ઢીમકે ચાલે અને ગમે એવું જીવન જીવે હાલેલુયા પછી ખાલી દેવળમાં આવીને હાય ઈસુ હાય બાન હાય જઈશું સાહેબ વડીલ એ ચાલ્યા એ જીવન કામ લાગે બોલો એ જીવન કામ લાગે એ નહીં કામ લાગે એ આ જગતના લોકોને પસંદ આવે છે આવું જીવન પ્રભુ ઈશ્વરને આવું જીવન પસંદ નથી આવતું એને પસંદ કેવું આવે છે પવિત્ર અને પસંદ પડે એવું હાલેલુયા હાલેલુયા એટલા માટે સાવધાન થઈ જાય વચન કઈ સેવટ હું કહું છું પ્રભુમાં તથા તેના સામર્થના બળમાં શક્તિમાન થાઓ હાલેલુયા હવે આથી આપણે એક શબ્દ લઈશું એ શબ્દ છે બળવાન બધા બોલો બળવાન બધા બોલો બળવાન હાલેલુયા બળવાન હવે આપણે કઈ કઈ બાબતોની અંદર બળવાન થવાનું છે એ આપણે થોડુંક દેખવાના છે હાલેલુયા અને એમાં બળવાન થઈને આપણે આ અંતિમ દિવસોમાં આ ઘોર અંધારાથી આપણે શું કરીશું પોતાના જીવનને શું કરીશું બચાવીશું બોલો ને બચાવીશું हाँ हालेलुया हिंदी में आप प्रमाण लिखियो से इसीलिए प्रभु में और उसकी शक्ति के प्रभाव में बलवंत बनो शु बनो बोलो बलवान बता बोलो बलवान थाओ बता बोलो बलवान थाओ ए बलवान हूँ का थावानु ए बोलो बलवान हूँ का थावानु ए હાલેલુયા એટલે બોલો તે ખરા બળવાન હું કા થવાનું ઘેર બહી રહેવા બોલો ઘેર બહી રહેવા કે બોલો કામે જવા હે હાલેલુયા બળવાન હું કા થવાનું બોલો યુદ્ધ કરવા માટે બધા બોલો યુદ્ધ કરવા માટે બધા બોલો યુદ્ધ કરવા માટે અરે બોલો તે ખરા કરવું છે કે નથી કરવું કે બસ ખાલી હાથ બાંધીને યુદ્ધ ભાડે દેખવાનું છે હે ગોલિયાત લલકારે એક પોક મારે ધરતી હલે શું કરે બોલો જેમ ચાલે તેમ તેમ ધરતી હરકે અને કાંકરા અહીંતા અહીં જાય હાલેલુયા ફલિસ્તીનો મહાસુરવીર અને ઇઝરાયેલ લોકો ઓલે ડુંગર કાપી રહ્યા એમ થતરી રહ્યા હા કિકિમ કરી આને હાથે લડી તો લડી કિકિમ હરાવી તો હરાવી કિકિમ એ બળવાન તો હતા તાજા હતા પણ ગોલિયાતની સામે લડી શક્યા બોલો લડી શક્યા તો પછી બનાવ શું બન્યો હાલેલુયા કે તમારી આગળ પણ ગોલિયાત ઉભો છે ઉભો છે ઉભો છે હે ઉભો છે ડરી રહ્યા છો હાલેલુયા ગોલિયાત ઇઝરાયેલ લોકોને લલકારી રહ્યો છે કોણ એવો વ્યક્તિ છે કોણે કહે છે કે જેને પોતાની આઈનું દૂધ ધાવ્યું પહેલું આવે મારી હાથે લડવા લલકારી રહ્યો છે કોઈ મરદ ઇઝરાયેલ લોકોમાં
એમ કરી કરીને શું કરે છે? બોલો શું કરે? લલકાર્યો. શું કોઈ ઇઝરાયલ લોકોમાં કોઈ મર્દ છે જે મારી સામે થઈ શકે ને મારો સામનો? હાલેલુયા. કોઈની હાર ચાલી તો તમે શું તમારી આગળ કોઈ ગોલિયાત ઉભો છે? ઉભો પણ સાહેબ ખબર નહીં મળે કઈ નો ગોલિયાત છે. હાલેલુયા. ઉભો છે પણ ખબર નહીં મળે. હાલેલુયા. ઉભો છે પણ ખબર નહીં મળે. ખબર હોવી જોઈએ. બોલો ખબર. બોલો ખબર. તો જ તમે એની સામે થઈ શકો કે આપણો દુશ્મન કોણ છે. દુશ્મનને પણ ખબર હોવી જોઈએ કે આપણું એના દુશ્મન છે. હાલેલુયા. હાલેલુયા. તો જ મજા આવે કે લડવાનો. હાલેલુયા. તો શું થઈ જાવ? બોલો બળવાન થઈ જાઓ. બધા બોલો બળવાન થઈ જાઓ. હાલેલુયા. પ્રભુના સામર્થમાં. બધા બોલો પ્રભુના સામર્થમાં બળવાન થઈ જાઓ. બળવાન થઈ જાઓ. એકબીજાને કહી દો બળવાન થઈ જાઓ. હવે દેખો બળવાન હામાં થાય. બે પ્રકારનું જીવન છે. બે પ્રકારનું મનુષ્ય છે. કેટલા પ્રકારનું? કેટલા પ્રકારનું? હવે તમે હામાં બળવાન થવા માંગો છો? એ વાંચીએ આપણે. વાંચો પહેલો થેસાલોનિક નો પત્ર એનો 5 અધ્યાય અને એની 23 કલમ આપણે વાંચીએ. અને પછી બીજો કોરિન્થીનો પત્ર 4થો અધ્યાય ને 16 કલમ. કાઢનારા ફટાફટ કાઢો ને ફટાફટ વાંચો. હા વાંચો. હા પહેલો થેસાલોનિક 5 અધ્યાયની 23. ઓકે, વચન વાંચીએ. હા વાંચો. હવે શાંતિના દેવ હવે શાંતિના દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. પોતે પૂરા તમને શું કરો? બોલો પવિત્ર કરો. પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના હા આવતા સુધી તમારો આત્મા આવતા આત્મા પ્રાણ તથા શરીર પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. સંપૂર્ણ તથા શું કરવામાં આવો? બોલો નિર્દોષ રાખવામાં આવો. જે તમને આમંત્રણ આપે છે હા તે વિશ્વનીય છે. તે વિશ્વનીય છે. તે એમ કરશે. એમ કરશે. હાલેલુયા. હવે શાંતિનો દેવ પોતે તમને શું કરો? બોલો પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા પ્રાણ શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. હાલેલુયા. શું રાખવા? બોલો નિર્દોષ રાખવા. શું શું? આત્મા પ્રાણ અને શરીર. બધા બોલો આત્મા. બધા બોલો આત્મા પ્રાણ શરીર. આત્મા પ્રાણ શરીર. 3 પ્રકારનું મનુષ્ય છે. કેટલા પ્રકારનું? બધા બોલો કેટલા પ્રકારનું? પણ આપણે 2 પ્રકારનું દેખવાનું છે. કેટલા પ્રકારનું દેખવાનું છે? બધા બોલો 2 પ્રકાર. બધા બોલો 2 પ્રકાર. તૈયાર છો? તૈયાર છો? પાછળ વાળા તૈયાર છો? આગળ વાળા ની પાછળ વાળા તૈયાર છો? અવાજ નહીં આવતો. તૈયાર છો? અરે જોરથી ચિલ્લાઓ ને. તૈયાર છો? અરે તમે નહીં, પાછળ વાળા. પાછળ વાળા બોલો તૈયાર છો? ગોલિયાત એમ નહીં સમકે. ગોલિયાત ને હરાવવું કોઈ મામૂલી વાત હશે? હાલેલુયા. શું ગોલિયાત જેમ જેમ સમકી જાય એની તલવાર દેખે તે કની ઘણા બધી મોટી? હાલેલુયા. આવો મોટો ગોલિયાત સમકે તમારાથી જેટલા થોડુંક તમે હાલેલુયા.
બધા બોલો, આત્મા, પ્રાણ, શરીર. હાલેલુયા. વાંચીએ બીજો કોરિન્થી 4 અધ્યાયની 16 કલમ. બધાને સમજણ પડે છે? બોલો, સમજણ પડે છે કે ખાલી અમતા યા કરો છે? હા, હા, ચાલો. એ કારણથી અમે ના હિંમત થતા નથી, જો કે અમારું બાહ્ય બોલો મનુષ્યત્વ, હા, મનુષ્યત્વ મરણ પામે છે, તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ બોલો આંતરિક મનુષ્યત્વ, હા, આગળ વાંચો. રોજ નવું થતું જાય છે. બોલો રોજ રોજ નવું થતું જાય છે. બોલો ને, રોજ રોજ નવું થતું જાય છે. બોલો કયું જીવન? બોલો આંતરિક જીવન. આંતરિક જીવન. બોલો આંતરિક જીવન. બાહ્ય અમારું શરીરનું જીવન છે નાશ પામે, પણ અમે આંતરિક જીવનમાં શું થતા જાય? રોજ રોજ બળવાન થતા જાય. બોલો, બળવાન થવાનું છે. હાલેલુયા, હાલેલુયા. હવે મારે હિન્દીમાં થોડું વાંચવું પડે તો જ તમને જરીક ખ્યાલ આવે એમ લાગે છે. बीजो कोरिन्थी 4 अध्याय 16 वचन. इसीलिए हम हिवाई नहीं छोड़ते, यद्यपि हमारा बाहरी मनुष्य तो नष्ट हो जाता है, तो भी हमारा भीतरी मनुष्य तो दिन प्रतिदिन नया होता जाता है. हालेलुया. અત્યારે આપણે વાંચ્યું આત્મા, પ્રાણ, શરીર. હાલેલુયા. એક પરફેક્ટ વ્યક્તિને બનાવે છે. આત્મા, પ્રાણ અને શરીર આ મનુષ્યની જોડ છે. હાલેલુયા, હાલેલુયા. પણ અત્યારે આપણે વાંચવાનું છે કે બાહરી જીવન અને આંતરિક જીવન. બધા બોલો, બાહરી જીવન અને આંતરિક જીવન ને વિશે આપણે સમજવાનું છે. બાહરી જીવન એ છે જ્યાં જગતની વસ્તુઓની પાછળ દોડીને સમાપ્ત થાય છે અને મેળવવાની આશા ને ઈચ્છા અને અભિલાષાઓ રાખે છે જીવનની અંદર. હાલેલુયા. આંતરિક જીવન એ છે જેને પ્રભુ ઈસુની સાથે મળી જવાની ઈચ્છા છે. એને નીલે આસમાન કે પાર જવાની ઈચ્છા છે. બધા બોલો. એક હિન્દી ગીત છે, नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां. हालेलुया. देखेगा सारा जहां. किसको? आंतरिक जीवन को. हालेलुया. वो यीशु के पास जाएगा. बोलो कोनी पासे? बोलो कोनी पासे? તમારે કોની પાસે જવું છે? યેસુ પાસે. તો આ અંતિમ ઘડીની અંદર જે તમે અને હું જે જીવન જીવી રહ્યા છે, અને વચન શરૂઆતની અંદર આપણે વાંચ્યું કે અંધારું પૃથ્વીને અને ઘોર અંધકાર મનુષ્યને ઢાંકશે. તો શું તમારી ને મારી તૈયારી છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે જીવનની અંદર શું થવાનું છે? બોલો, બળવાન થવાનું છે. બોલો, બળવાન. અને અત્યારે આપણે દેખી રહ્યા છે કે આપણે 3 પ્રકારનું જીવન છે, 2 પ્રકારનું જીવન વિશે આપણે શીખી રહ્યા છે. એક તો બાહ્ય જીવન અને એક આંતરિક જીવન. હાલેલુયા, હાલેલુયા. અને એની અંદર આપણે બળવાન થતું જવાનું છે. બોલો, આંતરિક મનુષ્યત્વની અંદર આપણે બળવાન થતું જવાનું છે. હાલેલુયા, હાલેલુયા. 3 પોઈન્ટ છે જેમાં આપણે આંતરિક મનુષ્યત્વની અંદર આપણે શું થવાનું છે? બળવાન. બધા બોલો, બલવાન થવાનું છે. તાકી નીલે આસમાન કે
पार जाएंगे। हालेलुया। बाहरी जीवन जीने वाले नीले आसमान के पार नहीं जाएंगे, काले काले आसमान के पार जाएंगे। बोलो कहीं जाएंगे, बोलो कहीं जाएंगे। हालेलुया, हालेलुया। आंतरिक मनुष्यत्व में बलवान होने वाले व्यक्ति कहाँ जाएंगे? नीले आसमान के पार जाएंगे। किसके साथ मिलेंगे? यीशु के साथ मिलेंगे। हालेलुया। किसके साथ संगत करेंगे? यीशु के साथ संगति करेंगे। हालेलुया। और बाहरी जीवन वाले किसके साथ संगति करेंगे? शैतान के साथ संगति करेंगे। हालेलुया, हालेलुया। तो आप किसके साथ संगति करने के तैयार हो रहे हो? हालेलुया। तो बड़ी ध्यान से सुनो। શું કરો બોલો? બધા બોલો, નાના બાળકો શું કરો? બધાને કીધો ધ્યાનથી સાંભળો. હા, હાલેલુયા. ને તો નીલે આસમાન કે પાર નહીં જવાય. હરગ વાળું રાજ આપણું હે ભાઈઓ બહેનો, એ આપણું નહીં થાય. મુશ્કેલ છે. એના માટે આંતરિક મનુષ્યત્વમાં શું થવું પડશે? બળવાન થવું પડશે. હાલેલુયા, હાલેલુયા. બોલો, બળવાન થવું પડશે. હવે કઈ રીતે આપણે આંતરિક જીવનની અંદર બળવાન થઈએ? હાલેલુયા. પહેલો પોઈન્ટ છે દેવના વચનમાં. વાંચીએ પહેલો રાજાનું પુસ્તક અને એની 19 કલમ ને આપણે 8 કલમ વાંચીએ. 19 અધ્યાયની 8 કલમ વાંચીએ ફટાફટ. હા. તેણે ઉઠીને ખાધું તથા પીધું. તેને ઉઠીને ખાધું તથા પીધું. ને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત હોરેબ પર પહોંચ્યો. હા. તેણે ત્યાં એક ગુફામાં જઈને ઉતારો કર્યો અને જુઓ યહોવાનું વચન તેની પાસે આવ્યું. યહોવાનું વચન તેની પાસે આવ્યું. ધ્યાનથી સાંભળજો. હવે ધ્યાનથી સાંભળજો. હવે આપણો અસલી સમય શરૂઆત થયો છે. હા. અને તેણે એલિયાને પૂછ્યું. હા. એલિયા તું અંતરે શું કરે છે? શું કરે છે? તેણે કહ્યું, સૈન્યોના દેવ યહોવાને માટે ઘણી જ આસ્થા ચડી છે, કેમ કે ઇઝરાયેલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને પાડી નાખી છે અને તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા. અને હું એકલો જ બચી રહ્યો છું અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે. હાલેલુયા. હું એકલો બચી રહ્યો છું અને મને પણ મારી નાખવા ખોળી રહ્યા છે. હાલેલુયા. આ કોના વિશે લખવામાં, કોના વિશે વાંચી રહ્યા છે? એલિયાની વિશે. બધા બોલો. ઓળખો છે કે એલિયાન? કઈના ગામનો? ઈટાવેનો. હે? હાલેલુયા. એલિયાને વિશે લખાય કે તેણે ત્યાં એક ગુફામાં 8મી કલમ. તેણે ઉઠીને ખાધું તથા પીધું ને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત હોરે પર પહોંચ્યો. કેટલા વાર ખાધું? બોલો, કેટલા વાર ખાધું? એક વાર ખાધું. કેટલા વાર ખાધું? અને કેટલા દિન તો ચાલ્યો? બોલો, કેટલા દિવસ? 40 રાત અને 40 દિવસ સુધી. આ કયું જીવન છે મારા પ્રિયો? આ આંતરિક જીવન છે. બધા બોલો, આંતરિક જીવન. હાલેલુયા. યેશુએ કીધું, મનુષ્ય કેવલ રોટલીથી નહીં જીવશે, પણ તે દેવના મોંથી નીકળનારા હર એક વચનથી જીવશે. હાલેલુયા, હાલેલુયા. જો આંતરિક મનુષ્યતાઓને તમારે જીવતું રાખવું પડશે અને રાખવાનું હશે તો તમારે શું કરવું પડશે? દેવના વચનોને ખાવા પડશે. બધા બોલો, ખાવા પડશે. આ શારીરિક રૂપે એને શું કર્યું? ખાવાનું. કોને ખાવા આલ્યું? કોને ખાવા આલ્યું?
બોલો કોને આલ્યું? ની ખબર. બોલો ની ખબર. ની ખબર. વાંચો 5 કલમ. પછી તે રેતમ વૃક્ષ નીચે સૂતો રેતમ વૃક્ષ તળે તે સૂતો ને ઊંઘી ગયો. અને આ એલિયા શું થઈ ગયો? ઊંઘી ગયો. અને જુઓ એક દૂતે તેને અડકીને કહ્યું. ધ્યાનથી સાંભળજો. હવે જુઓ એક દૂતે તેને શું કર્યું? અડકીને ખાયું. ઉઠીને ખા. ઉઠીને શું કર? ખા. બોલો ઉઠીને ખા. બધા બોલો ઉઠીને ખા. એ જ પ્રોબ્લેમ છે. એ જ પ્રોબ્લેમ છે. ઉઠીને ખા. આજ ઘણાને ખવાતું નથી. ધન્ય છે વ્યક્તિ જેને ન્યાયપણાની ભૂખ અને તરસ છે, તેઓ ધરાશે. હાલેલુયા. પહેલો આપણો પોઈન્ટ છે, જો બળવાન થવું હોય તો એ દેવના વચનમાં. પહેલો પોઈન્ટ નંબર 1. બધા બોલો નંબર 1. દેવના વચનમાં બળવાન થવું. દેવના વચનમાં બળવાન થવું. આ પોઈન્ટ નંબર 1 છે આપણો. આંતરિક મનુષ્યત્વને આપણે શું કરવું છે? આપણે આગળ લઈ જવું છે. હાલેલુયા. આંતરિક મનુષ્યત્વની અંદર બળવાન થવાનો પહેલો પોઈન્ટ, દેવનું વચનને આપણે ખાવાનું છે. બધા બોલો દેવના વચનને વધારે મેળવવાનું. દેવના વચનને વધારે સંઘરી રાખવાનું. દેવના વચન પ્રમાણે ચાલવાનું. હાલેલુયા. જો આંતરિક મનુષ્યત્વ વધારે ને વધારે બળવાન થવું હોય તો એને શેની જરૂર છે? વચન. બધા બોલો વચન. હાલેલુયા. આ પહેલો પોઈન્ટ છે જે તમને અને મને આંતરિક મનુષ્યત્વમાં શું કરી શકે છે? બળવાન બનાવી શકે છે. હાલેલુયા. હાલેલુયા. તો આ એલિયાએ શું કર્યું? દૂતે કીધું ઉઠ ને ખા. આગળ વાંચો. તેણે જોયું. એલિયાએ જોયું તો જુઓ તેના કોશિકા પાસે અંગારા પર શેકેલી રોટલી. તો એના ગાદલાની બાજુમાં અંગારાથી ઈંગાળાથી શેકેલી શું મળ્યું? રોટલી તથા પાણીનો ચંબુ હતા. પાણીનો ચંબુ હતા. તે ખાઈ પીને ફરીથી સૂતો. દેખો એલિયાને એકવાર દૂતે ઉઠાડ્યો કે ખા ને પી. હું કા ઉઠાડ્યો? ખા પી કેમ કીધું? કે હજી ઉઠીને તારે કાં જવાનું છે? હોરે પર્વત ઉપર પહોંચવાનું, તારે ચાલવાનું છે. તો આ ખાવા કઈથી મળી રહ્યું? સ્વર્ગમાંથી મળી રહ્યું ને. કઈથી મળી રહ્યું? બોલો. અને ઈસુ શું કહે છે? કે હું તો હરગથી આવેલી, જે મને ખાય છે તેને કદી ભૂખ લાગશે. હાલેલુયા. હવે આ દૂત એને શું કરે છે? કે ભાઈ ઉઠ, હજી આગળ ઘણું બધું કામ છે. હવે હાલેલુયા. હજી બહુ ચાલવાનું છે. એમ મતી સમજો મારા પ્રિય. આપણે 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા, આપણે વિશ્વાસી થઈ ગયા અને આપણે હવે કઈ કરવાની જરૂર નથી. નહીં, હજુ બહુ કામ છે બાકી. હજુ બહુ આગળ વધવાનું છે. હાલેલુયા. હવે આ દૂત એલિયાને કહે છે ઉઠ અને ખા અને પી. અને એને એ રોટલી બતાડી, ઈંગારા પર શેકેલી અસલ તાજી રોટલી હરગમાંથી મળી ડાયરેક્ટ. અને દૂતે આલી અને એને ખાધો અને પાછો શું થઈ ગયો? ત્યાં જ વિશ્વાસી લોકો ઈ જ કામ કર્યા છે, પાછા હુઈ રહ્યા છે. હાલેલુયા. શું કર્યા? બોલો. સુઈ ગયા. આગળ વાંચો. યહોવાનો દૂત વળી બીજી વાર આવીને તેને અડક્યો. દેખો યહોવાનો દૂત વળી બીજી વાર તેને આવીને કીધું એ અડક્યો અને કહ્યું ઉઠીને ખા. ઉઠીને. કેટલો પ્રેમથી ઉઠાડી રહ્યો. ઉઠીને ખા. કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે. ઓ તારે જો ઘણો સમય, ઘણો રસ્તો હજી કાપવાનો છે. તારે દોડવાનું છે, ચાલવાનું છે. તેને ઉઠીને ખાધું. તેને ઉઠીને ખાધું, પીધું. ને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત હોરેબ પર પહોંચ્યો. બસ. હાલેલુયા. હાલેલુયા. આ હું કેમ વાત તમને કહેવા માંગુ છું? દેવનું વચન મારા પ્રિયો એ જેવું તેવું નથી. તમે જ્યારે એને તમારા હૃદયની અંદર, જીવનની અંદર જ્યારે તમે ઉતારો છો ત્યારે એ તમને શું કરે છે? બળવાન બનાવે છે. બોલો શું કરે છે? બોલો શું કરે છે? બળવાન બનાવે છે. અને આંતરિક મનુષ્યત્વની અંદર બળવાન થવાનો પહેલો મેન પોઈન્ટ છે આપણો કે વચનની આપણને બહુ જરૂરત અને અગત્ય છે.
આ સમયની અંદર વચન એમ કહે છે, મારા લોકોની પાસે જ્ઞાન નહીં હોવાને કારણે મારી પ્રજા શું થાય છે? નાશ પામે છે. હાલેલુયા. આજ પ્રભુનો નિયમ પ્રમાણે નહીં ચાલતા, પ્રભુના નિયમ પ્રમાણે ચાલનારા ઘણા લોકો ઓછા છે. પ્રભુના વચન મુજબ જીવન જીવનાર લોકો ઓછા છે. તેઓ શું થાય છે? તેઓ નાશ પામે છે. ખાલી વિશ્વાસ કરે છે, ખાલી પ્રાર્થના કરે છે, ખાલી ઈસુ ઈસુ કરે છે, ખાલી ઈસુ ઈસુ કરવાથી કશો ફાયદો થવાનો નથી. વચન શું કહે? સાફ લખ્યું છે કે હે પ્રભુ કરનારા તો બધા બોલો, બધા બોલો ઘણા છે. બધા બોલો બોલાવેલા ઘણા છે. હે પ્રભુ કરનારા ઘણા છે. દેખો બધે ઘણા છે, પણ કામ ના નહીં મળે. શું નહીં મળે? બોલો. હાલેલુયા. હે પ્રભુ કરનારા સ્વર્ગમાં જવાના નથી. હાલેલુયા. હાલેલુયા. તો આ જગતની અંદર એવા જ વિશ્વાસી લોકો છે અમુક. આપણે તો બહુ સારા છે, પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણે એવાની લિસ્ટમાં આવતા નથી. અને આવતા હોય તો સુધરી જજો. સમયને મોકો હજી પણ તમારી પાસે છે, જતો રહ્યો. જ્યારે આકાશ ફાટી જાહે, રણશીંગડું વાગી જાહે, રણશીંગડા વાગશે, ઈસુ આવશે ઘોડે સવારે લાખો દૂતોની સાથે. ઓ વાદળાની ધડાક 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 ઘોડે સવારે આવશે. ત્યારે લોકોની આંખો ફાટી જશે, અને જેટલા લોકો આંતરિક મનુષ્યત્વની અંદર બળવાન થયેલા લોકો શું થશે? ઈસુની સાથે. હાલેલુયા. આવશે જ્યારે ઈસુ, વાદળું ફાટી જાય. પછી તમે હવે શું? સમય બોલો, સમય જતો રહ્યો. હવે કોઈ સમય નથી. એવું ના થઈ જાય મારા પ્રિય. એવા સમયને ઘડીએ તમને પસ્તાવો થશે. એ સમયને દિવસ બહુ કાંટો થવાનો છે, દેખજો. હાલેલુયા. હાલેલુયા. ઈસુ એ આપણને સમય આપી મૂક્યો છે કે આપણે આ આંતરિક મનુષ્યત્વની અંદર શું થઈ જાય? બળવાન થઈ જાય. અને બળવાન થવાને માટે આપણને રોજે રોજ પરમેશ્વરના વચનની આપણને જરૂર પડે છે. રોજે રોજ આપણને દેવના વચનની જરૂર છે. રોજે રોજના નિયમની જરૂર છે આપણને. આપણે એકવાર સાંભળીએ છીએ ને 100 દિવસ સુધી ભૂલી જાય છે. પાછા રવિવારે આવીએ માંદા ને માંદા, કમજોર ને કમજોર, જખડેલા ને જખડેલા. હાલેલુયા. પછી થોડીક જાણે એમ લાગે કે રવિવારને થોડીક મીટિંગ ભરી, આરાધના પ્રાર્થના થાય અને વધારે થોડુંક હાલેલુયા પ્રેઝ લોર્ડ થાય એટલે થોડીક એનર્જી પાછી આવી જાય આપણી અંદર. શું આવી જાય? બોલો. પાછી એનર્જી થોડીક પાછી આવી જાય તો થોડોક એક દિવસ અસર લાગે, પછી હતું એવું પાછું થઈ જાય. આ જીવન તમને અને મને પ્રભુ સુધી નહીં લઈ જાય. હાલેલુયા. બોલો રોજે રોજ. બધા બોલો રોજે રોજ. હાલેલુયા. હાલેલુયા. રોજે રોજ આપણને પ્રભુના વચનને મેળવવાની અને એને ભેગું કરવાની, એને સંઘરી રાખવાની આપણને ભૂખ ને તરસ હોવી જોઈએ. નીતિવચન લખનાર વ્યક્તિ કહે છે, મારા દીકરા, મારા વચનો તારા હૃદયમાં સંઘરી રાખ. હાલેલુયા. શું કહે છે? બોલો. મારા દીકરા, મારા વચનો તારા હૃદયમાં શું કરી રાખ? સંઘરી રાખ. તું ચાલતો હશે તને દોરશે, તું સૂતો હશે તારી શોકી કરશે, તું જાગતો હશે તારી સાથે વાતચીત કરશે. હાલેલુયા. હાલેલુયા. સંગાઈ મેળવી લેવું બહુ સહેલ છે. હાલેલુયા. અને સંગાઈ મળી જાય છે. સંગાઈ મળી જાવી એ મોટી વાત નથી. હાલેલુયા. 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 આજ આપણે ચંગાઈ લઈને, આશીર્વાદ લઈને, ભલાઈ લઈને, કરુણા લઈને, દયા લઈને આપણે શું થઈ જાય છે? બે હાથ અદર કરી દઈએ અને પ્રભુને વચન અને પ્રભુના માર્ગમાં અને પ્રભુને આત્માથી ભજવાનું શું કરીએ છીએ? ભૂલી જઈએ છીએ. આજ કેટલા લોકો પોતાના જીવન પરિવારની અંદર પ્રભુના વચનને લઈને ચાલી રહ્યા છો? હાલેલુયા. તમે એક પરિવાર જીવન શું ઘાલીને બેઠા છો? શું લઈને ચાલ્યા છો? શું કેવું જીવન જીવશો? તમને ડર અને ભય છે જીવનની અંદર? શું પ્રભુના વચનો જરી ભય છે આપણી અંદર? હાલેલુયા. જે કામ અને કાર્ય તમે કર્યા, જે હાથે કર્યા, જે પગે કર્યા છો, તમે કેવા માર્ગમાં ચાલો, કેવાની સાથે બેસી રહ્યા છો, કેવાની સંગત તમે કર્યા છો, શું તમે એનો કોઈ ખ્યાલ છે તમારા જીવનની અંદર?
હાલેલુયા, હાલેલુયા. આપણે આંતરિક મનુષ્યત્વની અંદર બળવાન થવાનું છે, અને એનું બળવાન થવાને માટે પહેલી આપણને શેની જરૂર પડે છે? વચનની જરૂર. હાલેલુયા. બધા બોલે હાલેલુયા, હાલેલુયા. હવે પોઈન્ટ નંબર બીજો, એના પહેલા હા વાંચો એફીસીઓનો પત્ર 3 અધ્યાયની 16 કલમ. 3 અધ્યાયની 16 કલમ. એફીસી 3 અધ્યાયની 16 કલમ. યસ, તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું. ધ્યાનથી સાંભળજો, અવાજ નહીં કરતા. તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું. હા, તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાની મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે. હાલેલુયા. બોલો, પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્ય બળવાન કરે. બધા બોલો, બળવાન કરે. હાલેલુયા. આત્મિક. હાલેલુયા. બધા બોલો આત્મિક. બોલો આત્મામાં. આત્મામાં. બીજો નંબર છે કે પવિત્ર આત્માની ભરપૂરી. બધા બોલો પવિત્ર આત્માની ભરપૂરી. હાલેલુયા. પોતાના આત્માના સામર્થ્ય વડે દેવ પોતાના લોકોને આંતરિક મનુષ્યત્વમાં બળવાન કરે છે. હાલેલુયા. દેવ, ધ્યાનથી સાંભળજો, દેવ એના પોતાના આત્મા વડે. બધા બોલો, એના પોતાના. એટલે વચન કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારી ઉપર આવશે અને તમે શું પામશો? બધા બોલો, સામર્થ્ય પામશો. બીજો નંબર એ છે કે આપણે આંતરિક મનુષ્યત્વની અંદર બળવાન થવાને માટે બીજો નંબર એ છે કે આપણે આત્માની અંદર ભરપૂર થવાનું છે. બધા બોલો, આત્માની અંદર ભરપૂરી. પહેલો નંબર કે વચનની ભરપૂરી. બધા બોલો, વચનની ભરપૂરી. બીજો નંબર આત્માની ભરપૂરી. સમજાય છે બધાને? હાલેલુયા. અંધારું પૃથ્વીને ઘોર અંધકાર મનુષ્યને ઢાંકશે. હાલેલુયા, હાલેલુયા. અને આપણે આંતરિક મનુષ્યત્વની અંદર શું થવાનું છે? બોલો. બાહ્ય જીવન તો આપણે ખબર છે કેવું જીવન છે આપણું. હાલેલુયા. પણ આપણે આ 3 બાબતોની અંદર આપણે શું થવાનું છે? બળવાન થવાનું છે. અને આની પર આપણે શું કરવું છે? બધો કામે લાગી જવાનું છે. હાલેલુયા. જેટલું બને એટલું વચનને મેળવવાની, જેટલું બને એટલું વચનને સંગ્રહી રાખવાની, જેટલું બને એટલું વચનને હૃદયના પટ ઉપર લખી રાખવાની, જેટલું બને એટલું આપણે વચન પ્રમાણે જીવન જીવવાનું, આપણે જીવન લાવવાનું છે. હાલેલુયા. અને બીજું પોઈન્ટ એ છે કે દેવ પોતાના આત્મા વડે આપણને શું કરે છે? સામર્થ્ય અને શું કરે છે? બળવાન કરે છે. તો આપણને શેની જરૂર પડે છે? પવિત્ર આત્માની જરૂર પડે છે. બધા બોલો, પવિત્ર આત્માની. હાલેલુયા, હાલેલુયા. જાગીરા છો? બધા બોલો, જાગીરા છો? હાલેલુયા. આવતા રવિવારે હું ફરી પૂછીશ તમને આ 3 પોઈન્ટ વિશે. હાલેલુયા. એટલે બડી ધ્યાન દઈને સાંભળજો. તમારાથી કોઈ સુખી ન જાય, અને સુખી ગયા તો સમજો. પછી તમારું એમ નહીં થાય બી વાવનારો તો બી વાવતો ગયો. કોઈક તો રસ્તાને કોરે પડ્યા, કોઈ ઝાકરામાં પડ્યા, અને કઈ પડ્યા, અને કઈ ઉગ્યા, કઈ મર્યા. હાલેલુયા, હાલેલુયા. પણ જે સારી બોયમાં પડ્યા, વચનનો પરમેશ્વર કહે છે એ 30 ગુણા, 60 ગુણા અને 100 ગુણા ફળ. બોલો, ફળ લાવ્યા. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ઉપર નહીં જાય વચન. ધ્યાનથી સાંભળજો. એ વચન તમારા હૃદયની અંદર ઉતરવું જોઈએ. એ જ તમારી ચંગાઈ છે.
હાલેલુયા. મનુષ્ય વ્યક્તિ તમને નિસંગાઈ આપી શકે, છુટકારો આપી શકે. દેવનું જે વચન તમે સાંભળી રહ્યા છો એ જ તમારા હૃદયની અંદર ઉતરશે, એ જ તમને ચંગાઈ આપશે. હાલેલુયા, હાલેલુયા. વ્યક્તિની પાસે ચંગાઈ નથી, મનુષ્યની પાસે ચંગાઈ નથી. ચંગાઈ છે દેવના વચનની અંદર, અને એ વચન જ્યારે તમારી અંદર ઉતરે છે ત્યારે ચંગાઈને પ્રગટ કરે છે. તમે સાજાપણું મેળવો છો જીવનની અંદર. હાલેલુયા. ફરીથી વાંચીએ. તે પિતાની આગળ હું તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું. હવે દેખો, આ પવિત્ર આત્માની ભરપૂરી મેળવવાને માટે આપણે શું કરવું પડશે? ઘૂંટણે પડીને, બધા બોલો, ઘૂંટણે પડીને. બોલો ને, ઘૂંટણે પડીને. કે પછી ખાલી એ દેવની ઈચ્છા થાય તો એનો આત્મા મારી પર રેડે? હે? હાલેલુયા. દેવની મરજી. ઘણા લોકો દેવ ઉપર છોડ દે બધું. ઈ દેવ જી જાણે તે બધું દેવ જાણે. દેવ ઉપર હે બધું દેવ, ઈ બધું દેવ, બધું દેવ નહીં આવે. અહીં વચન લખ્યું છે, આજ્ઞાની અંદર લખ્યું છે કે તું તારા દેવનું નામ અમથું લે. બધા બોલો, અમથું લે. ચોથા નંબરની, ત્રીજા નંબરની આજ્ઞા છે. તું તારા દેવ પોતે કહે છે તું મારું નામ અમથું લે. બોલો, અમથું લે. બસ જા હકીન દખી, ઈ બધું દેવ જાણે, ઈ બધું દેવના હાથમાં. ની 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 આ સાલે ઈ તમુ કેવું જીવન જીવ્યા? તમુ શું બળવાન છો? આંતરિક મનુષ્ય તમે બળી રહ્યા છો. અરે હકીન દખી જાય હોય તો એ બધું દેવ જાણે, એ બધું દેવ જાણે, એ બધું. અરે બધું કેદું દેવ જાણે? હે? તો દેવે તમને ને મને શું કામ મૂક્યા? હે? બોલો, શું કામ મૂક્યા? ખાલી પોતાનું ખેતર હાંસવા? બોલો, પોતાનું ખેતર હાંસવા કે પોતાનો ધંધો હાંસવા કે ખાલી બાહ્ય જીવન ઉપર ધ્યાન આપવાનું? બાહ્ય જીવન ક્ષય પામે છે, મરણ પામે છે, અને એ 60 અને 65 વર્ષનું જીવન છે. એ હાંસવા હારું દેવે તમને ને મને નથી બોલાવ્યા, આંતરિક મનુષ્યતા પામવાને માટે. હાલેલુયા. અને દેવનું નામ અમથું લો નથી. ધ્યાન આપજો, તમે દેવનું નામ કાં અમથું લો છો. હકીન દકી દેવને વશમાં નહીં લાવવાનો. તમારી વાતો હોય ને દેવ વશમાં લઈ આવો. તમારી આપસનો મામલો હોય ને દેવને વશમાં લઈ આવો. હે? હાલેલુયા, હાલેલુયા. ધ્યાન રાખવાનું કે તમે કેવી રીતે ઉપયોગ કરો છો દેવને. આત્માની ભરપૂરી. બધા બોલો, આત્માની ભરપૂરી. જો ઘર અંધકારમાંથી બસવું હોય તો આત્માની ભરપૂરી. હાલેલુયા. જો ઘોર અંધકાર તમારી પર આવતા રોકવું હોય ને બસવું હોય તો આત્માની ભરપૂરી મેળવવી બહુ જરૂરી છે. તો તમારું આંતરિક મનુષ્યત્વ શું થાય? બળવાન. બધા બોલો, બળવાન થશે. તો જ તમે શેતાનને સામે ઉભો રહીને તેનો સામનો કરી શકશો. હાલેલુયા, હાલેલુયા. ત્યારે તમે શેતાનને સામે ઉભા થઈને શેતાનના કામોનો નાશ કરી શકશો. ત્યારે તમે શેતાનને હરાવી શકશો તમારા જીવનની અંદર. તમે બળવાન નહીં હો તો તમારાથી એક માથું ને તાવ પણ તમારી પ્રાર્થનાથી નહીં નાહે. હાલેલુયા, હાલેલુયા. બહુ મુશ્કેલ છે. એટલા માટે તમને કહું છું, તમે આંતરિક મનુષ્યત્વની અંદર બળવાન થતા જાઓ. એનો મતલબ કે આપણે પહેલો નંબર કે દેવના વચનની ભરપૂરી હોવી જોઈએ. બીજો નંબર કે આત્માની ભરપૂરી હોવી જોઈએ. ખાલી વચનની ભરપૂરી, આપણે વચન ખાલી જાણનારા હોય અને આત્માની ભરપૂરી નહીં હોય તો પણ કામ ચાલવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. તોય પણ કામ ચાલવાનું. સાવધાન થઈ જાય. એટલા માટે એ વચન આપણે બોલી ગયા. પ્રેરિતોનો પહેલો પત્ર ને 8 અધ્યાય કે આત્માની અંદર આપણે શું થવાનું છે? બળવાન થવાનું છે. હાલેલુયા. હા, આત્માની અંદર બોલો, આત્માની અંદર. બધા બોલો, આત્માની અંદર. હાલેલુયા. બળવાન થવાનું છે. હાલેલુયા. અને આત્માની અંદર બળવાન થવાનો મતલબ કે જ્યારે પવિત્ર આત્મા આપણી ઉપર આવશે ત્યારે આપણે શું પામશું? બોલો, સામર્થ પામશું. એટલા માટે આત્માની ભરપૂરી આપણને બહુ જરૂર છે. એવું નહીં કે રવિવારે સેવક બસ ક્યાં કરે, આત્માની ભરપૂરી પામો, આત્માની ભરપૂરી પામો. તો તમે હું આત્માની ભરપૂરી પામીને બેઠા છે?
તમુ તો આરાધના કરતે પેલા કંઠોળા ફાડીને ભાળે, આરાધના કરતે પેલા કણ આંખ્યો ફાડીને ભાળે, તે હું આંખ્યો ફાડી એ તમારો પવિત્ર આત્માની ભરપૂરી છે? હે? બીજું નાસ્તો હોય તો તેની હસી કરે, બીજું નાસ્તો એની એકલા પ્રાર્થના પવિત્ર આત્મા આવી ગયો. એ નવરું નાસીરું, એ નવરું હોય કે ગમે તેવું હોય, પણ તારી અંદર શું છે? હે? હાલેલુયા. હા, કંઈક તો કરી રહ્યું કે? હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા એવી રીતે ઉતરતો નથી. 120 લોકો એમ કે છે એકાંતમાં એક કટરીની અંદર જઈને ઘૂંટણે પડીને પવિત્ર આત્માની શું કરતા હતા? રાહ દેખતા હતા. એક મન અને એક દિલ રાખીને તેઓ દુઆ કરતા હતા. વચન કહે છે તેઓ ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. હાલેલુયા. તમારી બીમારી માટે ચિંતા મત કરો, સમસ્યા માટે ચિંતા મત કરો કે મારી સમસ્યા ક્યારે જશે, મારી બીમારી ક્યારે જશે. ડોન્ટ વરી, એના વિશે ચિંતા નથી કરો. હાલેલુયા. તમે ઈસુની પાસે આવ્યા છો તો એ બધું જવાનું છે. જ્યાં ઈસુ ઉભો રહે છે ત્યાં 4 દનો મરલો લાજરસ પણ જીવતો થઈ જાય છે. જ્યાં ઈસુ ઉભો રહે છે, જ્યાં 38 વર્ષનો માણસ પણ પોતાનો ખાટલો ઉચકીને ચાલવા લાગે છે. કોઈ કામ દેવના માટે કઠિન નથી. હાલેલુયા. જો તમારો વિશ્વાસ પ્રભુ ઈસુ પર હોય તો તમારા માટે પણ કઈ કઠિન નથી. હાલેલુયા, હાલેલુયા. ઘૂંટણે પડીને, બધા બોલો ઘૂંટણે પડીને શું કરવાની છે? પ્રાર્થના કરવાની છે, વિનંતી કરવાની છે અને આત્માની ભરપૂરી મેળવવાની છે. આપણે અંતિમ દિવસોમાં જીવન જીવી રહ્યા છે. અંધારું તો પૃથ્વીને ઢાંકી રહ્યું છે. ધ્યાનથી સાંભળજો, અંધારું તો પૃથ્વીને શું કરી રહ્યું છે? ઢાંકી રહ્યું છે. ઘોર અંધકાર પણ આજ મનુષ્યોની અંદર દેખાઈ રહ્યો છે, સવાઈ રહ્યો છે. આજ તમે દેખો પૃથ્વીની અંદર, દેશોની, આપણા રાજ્યની અંદર, જિલ્લાઓની અંદર શું હાહાકાર થઈ રહ્યો છે લોકોની વસમાં. હે? એનો મતલબ શું છે? આ ઘોર અંધકાર લોકોને ઢાંકી રહ્યું છે. એકબીજાની વિરુદ્ધમાં એકબીજાને મારી નાખી રહ્યા છે. પાપનું જીવન, દુષ્ટતાનું જીવન, વ્યભિચારનું જીવન, હાલેલુયા, લૂંટફાટનું જીવન, અહંકારનું જીવન, ઘમંડનું જીવન, પાડી નાખવાનું જીવન, બરબાદ કરી નાખવાનું જીવન. આ શું છે? આ ઘોર અંધકાર છે જે મનુષ્યને ઢાંકી રહ્યું છે. શું મતલબ છે? એ જ મતલબ છે મારા પ્રિય. હાલેલુયા. બીમારીઓ, તકલીફો, પરેશાનીઓ, ઘમંડ, લોભ, લાલચ, અહંકાર, વ્યભિચાર, આ એ છે ઘોર અંધકાર જે મનુષ્યને ઢાંકવાનું કામ કરી રહ્યો છે. પરમેશ્વરની મહિમાથી તેઓને શું કરે છે? દૂર કરવાનું કામ કરે છે. હાલેલુયા, હાલેલુયા. બીજો નંબર કે આત્માની ભરપૂરી મેળવવાની જરૂર છે. તો જ તમારો આંતરિક મનુષ્ય તો શું થશે? બળવાન. બધા બોલો બળવાન થશે. હવે ત્રીજો નંબર, ધ્યાનથી સાંભળજો. ત્રીજો નંબર, આંતરિક મનુષ્યત્વને બળવાન રાખવાને માટે આત્મામાં પ્રાર્થના કરવાની જરૂર છે. બધા બોલો આત્મામાં પ્રાર્થના કરવાની જરૂર છે. હાલેલુયા. વાંચીએ 1 કોરિન્થીયોનો પત્ર 14મો અધ્યાય અને 4 કલમ. વચન વાંચે. હા. ચોથું વચન. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે. તે પોતાની ઉન્નતિ કરે છે. પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે. તે મંડળીની શું કરે છે? ઉન્નતિ કરે છે. બોલા ઉન્નતિ કરે છે. ક્યાં લોકોને સમજ પડી? વાંચો, પહેલેથી વાંચો. હા, પહેલેથી વાંચો, 14ની પહેલેથી વાંચો. પ્રેમને અનુસરો, આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. બરાબર. બધાને સંભળાયું છે? પાછળવાળાને ધ્યાનથી સાંભળજો. આપણો હવે મેસેજ સમાપ્ત થવાનો છે. આ છેલ્લો પોઈન્ટ છે. હા, વાંચો. અને આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. આત્મિક દાનો પ્રાપ્ત કરવાની શું રાખો? અભિલાષા રાખો. અભિલાષા રાખો. હા. પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. હા. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે એ માણસની સાથે નહીં, પણ દેવની સાથે બોલે છે. દેવની સાથે બોલે છે. હા.
કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી, કેમ કે તેનું બોલવું કોઈ સમજતું હા, પણ આત્મામાં તે મર્મો બોલે છે. આત્મામાં તે મર્મ બોલે છે. આ છે આત્માની અંદર પ્રાર્થના કરવું. આ પ્રાર્થના તમે મંડળીની અંદર કરી શકતા નથી. હાલેલુયા. આ તો સમૂહ છે અને આત્રાકમાં રહીને ખાલી 1-2 કલાકની મીટિંગ ભરીને આંતરિક મનુષ્ય તો બળવાન નહીં થાય. એના માટે રોજ સાંજ સવાર આપણે આત્માની અંદર પ્રાર્થના કરવાની જરૂર છે. તો જ આપણું આંતરિક મનુષ્યત્વ શું થશે? બળવાન થશે. તો જ આપણે અંધકારની સત્તા અધિકારીની સામે ઊભા રહીને શેતાનના બળતા ભાલાઓને ઓલવી શકીશું. હાલેલુયા, હાલેલુયા. બોલો અન્ય ભાષા માં પ્રાર્થના કરું. હાલેલુયા. હવે અન્ય ભાષા એ નહીં કે તમે હું અહીંથી બોલું તમે મારી કોપી કરીને બોલો. હાલેલુયા. આજે ઘણી વખત શું થાય છે, સેવક જે અન્ય ભાષા બોલતો હોય તે વિશ્વાસી લોકો બધા એ અન્ય ભાષા બોલે. હાલેલુયા. અરે ઘણા તો અન્ય ભાષા છોડી દો, સિમ્પલ પ્રાર્થના બધા બોલો. સિમ્પલ પ્રાર્થના, ઈસુ મારા મનમાં આવ, કે બધા કે ઈસુ મારા મનમાં આવ. હાલેલુયા. આજ ઘણા લોકો જો વિશ્વાસી લોકોની અંદર પ્રાર્થના કરવાની રીત બદલાય. જેમ સેવક પ્રાર્થના કરવાનું ચાલુ કરે તે હાથી લગા બધા કઈ કલાક બળો 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 મંડી જાય. સેવક બિચારો પ્રાર્થના કરતા કરતા એ ઢુકળાઈ જાય. હવે હું એ કઈ પ્રાર્થના કરું, બધા મારી પ્રાર્થના તે ખેંચી લેતી. હાલેલુયા, હાલેલુયા. આવી સિસ્ટમ ચાલે છે અમુક જગ્યા ઉપર, હે બરોબર. હાલેલુયા. પોતાની પ્રાર્થના કોઈ દિવસ નહીં કરે. આવું થવું જોઈએ. આવું આપણે આગળના સમયમાં ચાલતું હતું, પણ બધું બંધ કરી નાખ્યું. કેમ કે હા બાપુ જાગૃત થઈ ગયા. શું થઈ ગયા? બોલો બોલો, જાગૃત થઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. તમારી પ્રાર્થના કરવાની છે. તમારા જીવન તમને જરૂર છે ઈસુની. હાલેલુયા. તો તમારી કેવા મનની, તમારા મનની કેવી પ્રાર્થના હોય તો એ દેવ જાણવા માંગે કે તમે તો બીજાના મનની પ્રાર્થના કર્યા. થોડી ચાલે? બોલો થોડી ચાલે? નહીં ચાલે. બધા બોલો નહીં ચાલે. હા, નવા વિશ્વાસી આવ્યા તો 1-2 દન બધા બોલી પાડે. સોરું જયારે નાનું હોય ત્યાં સુધી સાવી ખવાડે નહીં. આવી બા હે ખવાડે કે નહીં ખવાડે? ખવાડે કે નહીં ખવાડે? મોટું ને જોટું તો હું ઘાલતો હતો ખવાય? હે બોલો ખવાય? નાના પર કટકા ઘાલો તો ખવાય? માં ખવાડે તો બી સાવીને ખવાડે, હે કે નહીં? તાકે બરોબર ગળે ઉતરી જાય અને અસલ પસી જાય. અને હેવું ગળી જાય તો એ જ પ્રોબ્લેમ પાછી. હેવું ગળી જાય કે ને તો એ આપણને પ્રોબ્લેમ પાછી. હાલેલુયા. એટલા માટે પહેલા વિશ્વાસી હોય તો શું કરે? અસલ વડીલને ભાળે, સેવકને ભાળે અને કિક્કીમ પ્રાર્થના કરે છે એમ થોડુંક બહુ એના શબ્દો બોલી ભાળે. પછી ધીરે ધીરે પછી હે હાલેલુયા. હવે આવો મોટો સોરો થઈ ગયો ને કે હું નહીં, મારથી ખવાય નહીં, એમ તું સાવી ના લે એમ કે ચાલે? હે ચાલે? પણ તમે શું કરો? પછી શું કરો? આલોક ની પછી કાયડા ની આતરો ડગરા જેવો મોટો થઈ ગયો, હજુ તને સાવીને ખવાડું હું? હે હાલેલુયા. હજી હુદ નહીં પડી રહી? શું કી બોલો? હજી હુદ નહીં પડી રહી? કાં સુધી રહેવાની જોગડી આવીને કી નહીં કી? આવ નહીં કહેવાનું. આવ બદલાઈ ગયા છે આપણે. આવ આપણા સરાને જોગડીઓ નહીં કહેવાનું. હાલેલુયા. પેલી જોગડીનો શબ્દ લાગી જાય. વસન શું કહે છે? 18-21 નીતિ વસન, મરણ તથા જીવન જીભની જેવું તમે બોલો એવું થાય. એટલા માટે સાવધાન થઈ જજો. હાલેલુયા. તો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી એ નાનું હોય તો એને આપણે એ રીતે આપીને કરીએ છીએ. હાલેલુયા. પણ મોટું થાય તો પછી એ પોતે કરતા શીખી જાય છે. હાલેલુયા, હાલેલુયા. તો આ અન્ય ભાષામાં પ્રાર્થના કરવાની જરૂર છે, જે આપણે આંતરિક મનુષ્યત્વની અંદર આપણને શું કરે છે? બળવાન બનાવી શકે છે.
પેલા બધો આત્મામાં પ્રાર્થના કરવું. હાલેલુયા. આપણું ભજન ગાય કે આત્મામાં ભક્તિ કરજો, ઈસુ આત્માને લેવા આવશે. તો આ આત્માની અંદર આપણે પરમેશ્વરની શું કરવાની છે? પ્રાર્થના કરવાની. 3 પોઈન્ટ આપણે જાણ્યા. કેટલા પણ બોલો? 2 પ્રકારનું મનુષ્યત્વ છે. એક તો બાહ્ય મનુષ્યત્વ અને એક આંતરિક મનુષ્યત્વ. આંતરિક મનુષ્યત્વ એ છે એ જે નીલા આસમાનને પાર જવાનું છે. હાલેલુયા. અને બાહ્ય જીવન એ છે જ્યાં જગતની મોજ શોખ અને મનમાની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવાનું કામ કરે છે. એ બાહ્ય જીવન છે. અને એના માટે કયું આસમાન છે? બોલો કોણ? કાલા આસમાન. હા, બરોબર. હાલેલુયા. તો કેટલાને સમજ પડી? સમજ કેટલાને પડી? હાથ તો ઊંચો કરો કે સારી ભણો વાયુ છે બીજ. હા, હાલેલુયા. ઘોર અંધકાર મનુષ્યને ઢાંકશે અને અંધારું પૃથ્વીને ઢાંકશે. ઘોર અંધકાર લોકોને ઢાંકશે. હાલેલુયા. હાલેલુયા. આપણે 3 બાબતો આપણે શીખ્યા છે. અન્ય ભાષાની અંદર શું કરે છે? પ્રાર્થના કરે છે. એ કોની સાથે બોલે છે? બધા બોલો, કોની સાથે વાત કરે છે? બોલો, કોની સાથે બોલે છે? દેવની સાથે. એનું બોલવું મનુષ્ય સમજી શકતું, બાજુવાળો સમજી શકતો, પોતે બોલનારો સમજી શકતો નથી. કેવલ કોણ સમજે છે? પિતા જે સ્વર્ગની અંદર બેઠેલો છે એ જે ભાષાને શું કરે છે? સમજી શકે છે. અમુક લોકો અન્ય ભાષાની વિરુદ્ધમાં છે કે અન્ય ભાષા છે જ નથી, એ મૂર્ખાઓ પ્રમાણે ચાલવા દો તેઓને. આપણે શું કરવાનું છે? આપણે અન્ય ભાષામાં પ્રાર્થના કરવાની છે. હાલેલુયા. કેમ કે યુટ્યુબ પર ઘણા પ્રકારના પડાપડી કઈ પેલા જેવા ઘણા બધા છે, એના તરફ આપણે ધ્યાન આપવાનું. હાલેલુયા. જે અન્ય ભાષા બોલે છે એ કોની સાથે બોલે છે? દેવની સાથે બોલે છે. અને એનું બોલવું કોઈ સમજી શકતું નથી. કેવલ કોણ સમજે છે? પિતા સમજે છે. હાલેલુયા. શેતાન પણ સમજી શકતો નથી. એટલા માટે વધારે આત્મામાં શું કરવાનું છે? પ્રાર્થના કરવાનું છે. હાલેલુયા. અને આત્મામાં જેટલા તમે પ્રાર્થના કરો, જેટલા તમે પ્રાર્થના કરો અન્ય ભાષાની અંદર, એટલું તમારું આંતરિક મનુષ્ય શું થશે? બોલો, બળવાન થશે. બધા બોલો, બળવાન થશે. હાલેલુયા. જો હજી તમે આત્માની અંદર અન્ય ભાષાની અંદર બોલવાનું તમે દાન વરદાન નહીં મળ્યું હોય અને તમે પામ્યા નહીં હોય, તો ઘૂંટણે પડીને પરમેશ્વરને શું કરો? વિનંતી કરો, પ્રાર્થના કરો, ઉપવાસ કરો, પાપોનો પસ્તાવો કરો, મન ફેરવો, પ્રભુની પાસે આવો અને પવિત્ર જીવન બનાવો અને પ્રભુને કહો, પ્રભુ મને અન્ય ભાષાનું વરદાન આપો, મને આત્મામાં પ્રાર્થના કરવાનું વરદાન આપો. એમ કરીને તમે શું કરો? પ્રાર્થનાને વિનંતી કરો. હાલેલુયા. બધા બોલો, હાલેલુયા. 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 તાકી તમે આંતરિક મનુષ્યત્વની અંદર શું થઈ શકો? બળવાન થઈ શકો. અને અંતની ઘડીમાં આપણે ચાલી રહ્યા છો તો ભલે પછી ઈસુ આજ આવી જાય તો પણ આપણે એની હાથે ઉંચકી લેવા માટે તૈયાર થઈએ. હાલેલુયા. 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 બધા બોલે, હાલેલુયા. 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 2 પ્રકારનું મનુષ્ય. બધા બોલો, 2 પ્રકારનું મનુષ્ય. એક બહારનું મનુષ્ય, એક આંતરિક મનુષ્ય જે પ્રભુની સાથે જવાનું છે. અને એ મનુષ્ય ઈસુની વાટ દેખી રહ્યું છે. અને એ આંતરિક મનુષ્ય જીવનને માટે ઈસુ જગ્યા તૈયાર કરવા માટે ગયો છે. હાલેલુયા. આ બાહ્ય શારીરિક જીવનને માટે ઈસુ જગ્યા તૈયાર કરવા માટે નથી ગયો. ઈસુ આંતરિક જીવનને માટે જગ્યા તૈયાર કરવા માટે ગયો છે. જો આંતરિક જીવનની અંદર તમે વચનની અંદર અને આત્માની અંદર અને આત્માની પ્રાર્થનાની અંદર જો તમે ભરપૂરપણે જીવન જીવતા હોય અને બળવાન તમે થઈ ગયા તો તમે શેતાનની સામે ઊભા રહીને શેતાનનો સામનો તમે કરી શકશો. હાલેલુયા. બીમારીનો સામનો કરી શકશો, સમસ્યાનો સામનો કરીશો. તમારી પ્રોબ્લેમ, ટેન્શન, હતાશા, નિરાશા, બીમારી, રોગ, કઈ પણ બાબત તમારા જીવનની આગળ કેમ ના હોય, તમે એને શું કરી શકો? સામનો કરીને હરાવી શકશો. હાલેલુયા. હાલેલુયા. પહેલી બાબત વચનની ભરપૂરી. બધા બોલો. બીજી બાબત આત્માની ભરપૂરી. ત્રીજી બાબત અન્ય ભાષામાં પ્રાર્થના કરવાની ભરપૂરી. હાલેલુયા. આ 3 બાબતની અંદર આપણે શું કરવાની છે? મહેનત. બધા બોલો, મહેનત. આ હમણાં તમને નહીં મળી ગયું સમજતા. આના માટે રોજ બધા બોલો, રોજ
મહેનત કરવાની છે, પ્રાર્થના કરવાની છે, પ્રભુની સમુખ બેસવાનું છે, વિનંતી કરવાની છે અને માંગવાનું છે પ્રભુની પાસે. હવે તમારા દુઃખને દર્દને લઈને નથી માંગ્યા કરજો, પ્રભુ મારો ભોગ અસલ કરી દે, તમે ભોગ અસલ કરી દો તો પાછા કાં જાઓ ખબર? ખેતરમાં જાઓ તમે, બસ દેવને યાદ નહીં કરો, તમે ધન્યવાદ કરો, તમને ખોડા રાખ્યા પ્રભુ, આભાર માનો. તાકી તમે નિત્ય પ્રભુને શું કરી રાખો? પકડી રાખો. પ્રાર્થનાને શું કરો? પકડી રાખો. અને તમે અસલ કરી દે તો પછી તમે પેલા કુવારા ગોધા જો પછી કૂદવા લાગી જાઓ, એમની મજા આવે પછી. એટલે કઈક તે ખામી પ્રભુએ આલી તો એના માટે ધન્યવાદ કરવાનો પ્રભુનો. હાલેલુયા. અને પ્રભુના વચનમાં, આત્મામાં અને અન્ય ભાષાના પ્રાર્થનાના જીવનની અંદર શું થવાનું છે? બોલો, વધતું જવાનું છે. અને પોતાના આત્મિક જીવનને શું કરવાનું છે? બળવાન બનાવવાનું. બધા બોલો, બળવાન બનાવવાનું છે. આંતરિક મનુષ્યત્વને શું કરવાનું છે? બળવાન બનાવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. અને એ જ લોકો અંત સુધી ટકશે અને એઓનું તારણ થશે. પ્રભુ આપ સર્વને આ વચન દ્વારા આશીર્વાદિત કરે. આવો આપણી આંખોને બંધ કરીએ, ટૂંકી પ્રાર્થના કરીએ અને પ્રભુ ઈસુ આપણને આશીર્વાદિત કરે અને તમારું જીવન વચનને મુતાબિક બળવાન થાય અને તમે બળવાન થવાની પોતાના જીવનની તૈયારી કરી શકો. થેન્ક યુ જીસસ. ધન્યવાદ ઈસુ. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં જઈએ. પ્રભુનો આભાર માનીએ કે આજના અદ્ભુત વચનને માટે પ્રભુએ આપણને જે વાણી આપી છે, જે પ્રભુની વાણી આપણી પાસે પહોંચી છે, એના માટે પરમેશ્વરનો ધન્યવાદ કરીએ અને વચનને લઈને પ્રાર્થના કરીએ પ્રભુ અદ્ભુત અને અજાયબ રીતે આપણા જીવનમાં કાર્ય કરે. આજથી તમારા જીવનમાં તમે એક નિર્ણય લઈ લો. તમે ખાલી હાથે ન જાઓ, પરમેશ્વર તમને કંઈક આપી